सम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापम् सन्ध्यादीपनमोऽस्तुते ओ दीपब्रह्म कृपा जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके बाल मुक्ता फळाची जय देव जय देव तेरा ही नाम पुकारूं मैं साथ तेरा बस जाऊं मैं। ખૂબ ખૂબ આભાર વડીલોનું. દીપ પ્રાગટ્ય બાદ આપણે સરસ આપણા સંસ્કૃતિમાં ગણપતિ દાદાને આપણે કાયમ યાદ કરતા હોય છે. ગૌરી તારા પુત્રને સમરે મધુરા મોર, દિવસે સમરે હાટ વાણિયા, રાત્રે સમરે સોર. ગણપતિ દાદાનું નામ મોર એટલે કે પહેલાં લેવાય. ચોર પણ ચોરી કરવા જાય તો ગણપતિ દાદાને યાદ કરીને જાય, એ રાત્રિએ ન પકડાય, બીજે દિવસે પકડાઈ જાય. આવું વિઘ્નહર્તા ગણપતિ દાદાનું નામ છે. એવા આપણે આપણા ઈષ્ટદેવ જે જેમને માનતા હોય ભગવાનને સંભાળી આપણા આજના કાર્યક્રમને અહીંયા આપણે વિધિવત અહીંયા ચાલુ કર્યો છે, આપણે પ્રારંભ કર્યો છે. ત્યારે શંભુદાદાને વિનંતી છે સ્ટેજ ઉપર સ્થાન લેશો. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. ખૂબ ખૂબ આભાર. આપનું સ્થાન ગ્રહણ કરશો એવી નમ્ર વિનંતી છે. તો ફરી આ સ્નેહ મિલન સમારોહ પ્રસંગે કેરિયાન નાગસ ગામ પરિવાર વતી હું આપ સૌને અહીંયા હાર્દિક આપ સૌનું અહીંયા સ્વાગત કરું છું. અને સ્વાગત ધાર્મીબેન અને ચારમીબેન અહીંયા થોડીક સ્ટેજની વ્યવસ્થામાં જરૂર છે તો આવશે. હું પ્રમુખ શ્રી વિપુલભાઈ સાવલિયાને વિનંતી કરીશ આવેલા તમામ ગ્રામજનો, ગ્રામથી પધારેલા અબાલ વૃદ્ધ સૌ વડીલોનું, દાતાઓનું આપ શબ્દોથી સ્વાગત કરશો. વિપુલભાઈ સાવલિયા. હલો 26મી વખત આપણે જેમની છત્રછાયામાં અહીંયા ઉપસ્થિત થતા આવ્યા છીએ એવા નાનજીભાઈને યાદ કરવા આપણે ભૂલી ન શકાય. આજે એમની ગેરહાજરી છે, તેમ છતાં આપણે એમને મનથી યાદ કરીએ અને યાદ કરવા એ આપણા માટે આનંદની વાત છે. જેમના થકી આપણે આજે કોઈ પણ જાતની તકલીફ વગર પર્યાપ્ત બેલેન્સ હોવાના કારણે વ્યાજની આવકમાંથી આપણે આજે આ પ્રસંગ પાર પાડીએ છીએ એવા શ્રી દાતાઓ અહીંયા ઉપસ્થિત છે. પરસોત્તમભાઈ નાકરાણી, ધીરુભાઈ નાકરાણી,
નાનાલાલ ગાંગડિયા, રમેશભાઈ ચત્રોલા, મનસુખભાઈ વિરપરા, આ તમામ દાતાઓના દાનને કારણે આજે આપણી પાસે એટલું પર્યાપ્ત બેલેન્સ છે કે જેના કારણે આપણે આજે કોઈ પણ જાતના સંકોચ વગર આનંદથી આ પ્રસંગ આપણે માણીએ છીએ. એવી જ રીતે જેમણે આ પ્રસંગની શરૂઆત કરી હતી, કોઈ પણ કામની શરૂઆત અઘરી હોય છે, એવા ગત જે કોઈ વ્યક્તિઓએ યોગદાન આપ્યું હતું, સ્વર્ગસ્થ રમેશભાઈ અરખાણી, કનુભાઈ, સ્વર્ગસ્થ કનુભાઈ શાંતિભાઈ લાઠિયા, વિનુભાઈ નાકરાણી, કનુભાઈ ગાંગડિયા, આ તમામ લોકોના આપણે કાયમ માટે ઋણી છીએ. અને આજની ઉપસ્થિતિમાં જે એમાંથી ઉપસ્થિત છે એમનું પણ આપણે આનંદથી સ્વાગત કરીએ છીએ. કેરિયા નાગસ ગામ હમણાં આપણે રામજી મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવમાં ખરેખર બધાએ બહુ આનંદ લીધો અને જે સંકલ્પ 2 વર્ષ પહેલાં લીધો તો ગામે, એને જેમણે પૂર્ણ કર્યો એવી 11 વ્યક્તિઓની ટીમ, જે લોકોને આપણે બોલાવ્યા હતા, સમયને સંજોગ વસાત એ લોકો નથી આવી શક્યા, પણ આજે એમને પણ આપણે યાદ કરીએ. એમનું સ્વાગત નહીં કરી શક્યા એનું આપણને સોચ છે, પણ એ દરેક વ્યક્તિ સન્માનને પાત્ર છે. આપણને એનું ગર્વ છે. મોસમના સમયમાં એ લોકોએ જે રીતે મહેનત કરી અને પ્રસંગને પાર પાડ્યો, આપણે એને ના ભૂલી શકીએ. ગામ પણ એનું ઋણી રહેશે. ફરીને આવતા વર્ષે કદાચ આપણે એમને બોલાવશું, તેમ છતાં એ લોકોએ આપણને એમનો હિસાબ મોકલ્યો છે. એ હિસાબનું અહીંયા વાંચન કરવામાં આવશે. હવે એક મુદ્દાની વાત એવી છે કે આપણે હવે આમાં કંઈ નવું કરવાની જરૂર નથી. કોઈ મહેનત હવે આપણું રૂઢિગત ચાલે છે. બસ નવા યુવાનો આ બાબતમાં થોડાક આગળ આવે, કાર્યશીલ બને અને પ્રસંગને આપણે આવી રીતે આગળ ચલાવી શકીએ. તો આ પ્રસંગે જે યુવાનો આવ્યા છે એ દરેકને આહવાન છે કે આવતા સમયમાં આ કામમાં થોડાક આગળ આવે અને એ લોકો સંભાળે એવી અમારી સૌની ઈચ્છા છે. આ 26મા સ્નેહ મિલન સમયમાં આપ સર્વ પધાર્યા. આપ સર્વનું ખૂબ ખૂબ સ્વાગત છે. આનંદ ત્યારે આવે કે આપણે ટાઈમસર આવીએ અહીંયા અને બધાને મળવાનો મોકો મળે. જમવા ટાઈમે આવશું તો જમીને છૂટા પડી જવાના. એટલે બને ત્યાં સુધી આપણે 4 વાગ્યા સુધીમાં અહીંયા એન્ટ્રી લઈ લઈએ તો સમયસર. આપણી બાજુમાં જ સ્નેહ મિલન ચાલે છે. આપણે જોયું કે આપણા કરતાં 1 કલાક પહેલાં એનું સ્નેહ મિલન ચાલુ થઈ ગયું. તો હવે આવતા વર્ષથી એક ઈદ કાળજી રાખીએ અને આ બાળકો જે મહેનત કરે છે એ મહેનત કરે છે એનું આપણે ફળ, એને એમાં ઉત્તરોત્તર વધારો થાય, પણ આપણું એનું માર્કશીટ ટાઈમે આપણે પહોંચાડી શકતા નથી. એમાં મારો પરિવાર સાવલિયા પરિવાર છે, અરખાણી પરિવાર છે, 3-4 પરિવારમાંથી પાછળથી માર્કશીટ આપણે આ વખતે લીધા છે. આવતા વર્ષે નહીં લઈએ એનું કારણ છે એ બાબતે દુઃખ નહીં લગાડશો. એનાથી વ્યવસ્થા જે અહીંયા કરતા હોય એનું કામ વધી જતું હોય છે અને કોઈ પણ કામ કરવા માટે અમુક સમય મર્યાદિત હોય છે. તમારા ઇનામની વ્યવસ્થા સંખ્યા મુજબ બની હોય છે. જે કાંઈ બનાવવા આપ્યું હોય, છાપવા આપ્યું હોય તો એ કોટા પ્રમાણે આપ્યું હોય, પછી પાછળથી એમાં વધારો ના થઈ શકે. આટલી સમજદારી આપણે રાખવાની છે અને આવતા વર્ષે આવું ન બને. 10 તારીખ આપણે દર વર્ષે ડિસેમ્બરની 10 તારીખ રાખી છે. એ પ્રમાણે આપણે સૌ સમયસર માર્કશીટ આપી અને આપણા બાળકોનું પ્રોત્સાહનમાં આપણે પણ થોડોક ભાગ આપીએ. આપ સબ આ વખતે પધાર્યા એ બદલ આપ સબનો અહીંયા સ્વાગત છે. ધન્યવાદ. ખૂબ 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 આભાર. અવાજ આપજો. ખૂબ ખૂબ આભાર વિપુલભાઈ. વિના સહકારને ઉદ્ધાર. ટાઈમે આપણે માર્કશીટ ખાસ આપી એવી આહવાન તો દર વર્ષે ગમે ત્યાં અમે જઈ માઇક સંભાળવા બધે થતું હોય. એટલે આપણે કાળજી થોડીક લેવાની. ઘણીવાર અર્બનના સભ્ય હોય ને તો ત્યાંય પણ માર્કશીટ આપે એટલે એને કંઈક ચોપડા કે ઇનામ મળતું. એટલે જેવું રિઝલ્ટ આવે એટલે 5-6 કોપી કરી જ નાખવાની અને જ્યાં જ્યાં આપવી પડતી હોય ત્યાં આપણે આપી દેવી એવી ફરી નમ્ર વિનંતી છે. અને રામજી મંદિરના 11 જે કમિટી જેમણે તનતોડ મહેનત કરી અને આ ઊભું કર્યું છે મંદિર, એ આવી નથી શક્યા. એમની પણ સહર્ષ વિપુલભાઈ અહીંયાથી નોંધ લીધી. પૂર્વ દાતાઓ, હાલના દાતાઓ જેમણે યોગદાન આપ્યું છે સ્થાપના જ્યારે પ્રથમ સ્નેહ મિલન છું બધાને યાદ કરી
બધાનું સ્વાગત. એટલે બધાને યાદ કર્યા અને આપ સૌને આવકાર્યા. એ 11 જણાની ટીમ આવવાની જ હતી, પણ રામા મંડળ એક જગ્યાએ એવું હતું કે જ્યાં જવું પડે રમવા માટે, ને એ આવક વધુ ત્યાંથી થાય એવી સંભાવના પણ છે, અને સારા કામમાં ગામનું આ મંડળ વાપરે છે, એટલે આવી નથી શક્યા. તો એમની અહીંયાથી આપણે નોંધ લઈએ છીએ. આજના ઇનામના સંપૂર્ણ દાતા, જે આજનું જે ઇનામ છે, સરસ મજાની સ્કૂલ બેગ, એની અંદર બુકો જે લેસન માટે, એમના સંપૂર્ણ દાતા ઉગમેશ્વર હેન્ડીક્રાફ્ટ એવા મહેશભાઈ માવજીભાઈ છત્રોલા અને ભાવેશભાઈ માવજીભાઈ છત્રોલા, આ દાતાઓને આપણે એકવાર તો જોરદાર તાળીઓથી વધાવીએ. અને હું વિનંતી કરીશ બંને ભાઈને 75,000 જેટલું આ ખર્ચ છે આજના ઇનામનું સંપૂર્ણ એમને આપ્યું છે. બંને ભાઈને વિનંતી છે, સ્ટેજની આગળ આપ આવશો અને સન્માન સ્વીકારશો. હું સન્માનવા માટે દિનેશભાઈ નાકરાણી, પરસોત્તમભાઈ ઉર્ફે દાસભાઈ નાકરાણીને વિનંતી કરીશ. આવજો ભાવેશભાઈ અને મહેશભાઈ, આપ આગળ આવશો અને બંનેનું સ્વાગત સન્માન કરશે દિનેશભાઈ નાકરાણી અને પરસોત્તમભાઈ નાકરાણી. મહેશભાઈ માવજીભાઈ છત્રોલા, ભાવેશભાઈ માવજીભાઈ છત્રોલા, ઉગમેશ્વર હેન્ડીક્રાફ્ટ. આપણે સૌ એમને જોરદાર તાળીઓથી વધાવશું એનું સન્માન થતું હોય ત્યારે. આજનું સંપૂર્ણ ઇનામનું સૌજન્ય જેમના તરફથી મળ્યું છે 75,000 રૂપિયા જેટલું, જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીશું. વિનંતી કરીશ દિનેશભાઈ નાકરાણી, પરસોત્તમભાઈ નાકરાણી, એમને વિનંતી છે આપ આવશો. બંને હા સાથે ઊભા રહી જાઓ. બંને ભાઈ વચ્ચે આવી જાઓ, બંને ભાઈ વચ્ચે આવી જાઓ. ભાવેશભાઈ અને મહેશભાઈ વચ્ચે આવો. ફોટો સરસ આવો બંને બાજુ. દિનેશભાઈ ઓલી સાઈડ વહી જાઓ એટલે ફોટો મસ્ત આવે. અને આમ ટ્રોફી સામે રાખો બસ, એટલે ફોટામાં આવી જાય. સરસ મજાનો શ્યામ સ્ટુડિયોને વિનંતી છે કે આપણે સરસ મજાનો એમનો ફોટો એમનો આવી જાય એવી રીતે આપ શૂટ કરશો. જોરદાર તાળીઓથી ફરી એકવાર આપણે એમને વધાવીશું. મહેશભાઈ તથા ભાવેશભાઈને ખૂબ ખૂબ આભાર. આપનું સ્થાન ગ્રહણ કરશો એ નમ્ર વિનંતી છે. ત્યારબાદ જે ગામ પરિવાર દ્વારા બેટી બચાવો બેટી વધાવો એમના જ્યારે બોન્ડ અહીંયાથી આપવામાં આવે છે, 20 વર્ષ પછી દીકરીને ₹1,00,000 જેવી રકમ મળે છે, ત્યારે હું એ સ્વીકારવા માટે વિકાસભાઈ શાંતિભાઈ લાંભિયા એમને વિનંતી કરીશ. સ્ટેજ ઉપર આવશો. વિકાસભાઈ શાંતિભાઈ લાંભિયા એમને અર્પણ કરશે વિપુલભાઈ તથા પ્રવીણભાઈ, વિપુલભાઈ સાવલિયા તથા પ્રવીણભાઈ બાવળવા, એમને બંનેને વિનંતી છે આપ આવશો અને બેટી બચાવો બેટી વધાવો, બેટી બચાવો અને બેટી વધાવો આ બોન્ડ વિકાસભાઈ શાંતિભાઈ લાંભિયા એ સ્વીકારશે. ગામ પરિવાર સરસ મજાનું આ એક દીકરીને પ્રોત્સાહન, દીકરીના જન્મ દરને વધારવા માટે સરસ મજાનું 20 વર્ષની ઉંમરે ₹1,00,000 જેટલી રકમ મળે છે. આ બોન્ડ આપી રહ્યા છે પ્રવીણભાઈ બાવળવા તથા વિપુલભાઈ, પ્રમુખ શ્રી વિપુલભાઈ સાવલિયા. જોરદાર તાળીઓથી આ કાર્યને આપણે તાળીઓથી વધાવીશું. આ કોઈ ગામની અંદર હું જાઉં છું પણ ક્યાં હજી સુધી આવું બોન્ડ આપતા હોય એવું મેં જોયું નથી, પણ આ ગામ ઘણા ટાઈમથી આવી રીતના બોન્ડ આપે છે, તો એ બહુ સારી વાત છે. તો દીકરી છે એ 3 કુળને તારે છે, એમ કહેવાય કે મા બાપનું, કુટુંબનું અને મોસાળનું. એટલે દીકરો છે એ વારસ છે તો દીકરી છે એ પારસ છે, દીકરો છે એ વંશ છે તો દીકરી છે એ બાપનું અંશ છે. એટલે દીકરી જ્યારે વિદાય થાય ને ત્યારે આપણે જોઈએ કે કંકુના 10 આંગળીના થાપા ઘરે ગણપતિની પાસે ગણેશ સ્થાપના હોય એ દિવાલે મારીને જતી હોય છે કે આમાંથી મારે અંગૂઠાના સહીથી આપણે દસ્તાવેજમાં સહી કરીએ કે આ તમારું, એટલે વાત પતી જાય. પણ દીકરી એક નહીં, અંગૂઠાની નહીં, પણ 10 આંગળીની છાપ બાપુજીના અને પિતાના દિવાલમાં મારીને જાય છે. એમાં એક પણ કોડી મારે જોતી નથી. આજ જે એટલું આપ્યું કરિયાવરમાં, બાકીનું ભાઈને અર્પણ. આવી દીકરી જ્યારે ત્યાગ અને સમર્પણની ભાવના દીકરીની અંદર હોય છે ત્યારે ખળખળ નદીની ઘોડે વહેતી જન્મ લઈને આવે છે, અને જેમ દરિયામાં નદી જેમ સમાઈ જાય એમ સામેના કુળમાં આ દૂધમાં સાકર ભળે એમ દીકરી ભળી જાય છે. ત્યારે આ દીકરીને એક પ્રોત્સાહન આપવા માટે, દીકરીના જન્મને અવતરણ કરાવવા માટે, જન્મદર જ્યારે અટકી રહ્યો છે ત્યારે આ ગામ પરિવાર દ્વારા બેટી બચાવો બેટી વધાવો બોન્ડ આપી અને
સરસ મજાનું જ્યારે આવું કાર્ય થાય છે તો જેમના એમના દાતા છે એમને પણ હું વંદન કરું છું, આ ગામ પરિવારને હું વંદન કરું છું કે આવું આપ કાર્ય કરી રહ્યા છો. હવે આ કાર્યક્રમને આગળ વધારતા દ્રષ્ટિ મહેશભાઈ બાવળવા એમને વિનંતી કરીશ, ભૂતકાળની ગાંઠે અને ભવિષ્યની ઉડાન એ વિષય લઈને આવશે. દ્રષ્ટિ મહેશભાઈ બાવળવા એમને વિનંતી છે આપ અહીંયા સ્ટેજ ઉપર આવશો અને આપની કૃતિ. આજે અહીં સૌ આવા પ્રસંગે પધાર્યા હોવાથી મને એક પંક્તિ કહેવાનું જરૂર મન થશે કે આપના અહીં પગલાં થવાના ચમનમાં બધાને જ ખબર થઈ ગઈ છે. ઝુકાવી ગરદન ડાળીઓએ અને ફૂલોની નીચી નજર થઈ ગઈ છે. આપ તણી અહીં હાજરી નિરખી આમાં આખલડી આજે ઉભરાય છે. તો આજે અહીં પધારેલા સૌ મારા ભાઈઓ, બહેનો, મિત્રો તથા વડીલોને આ કેરિયા ગામ પરિવારની દીકરી દ્રષ્ટિ મહેશભાઈ બાવળવાના વંદન. આજે મને સવારથી એક વિચાર આવે છે કે આપણે માણસો પણ કેવા છીએ નહીં? જ્યારે આપણા ખિસ્સામાં 10 રૂપિયા હોય તો કહીએ કે અમે ગરીબ છીએ, અને જ્યારે 10 વર્ષ જૂની ભૂતકાળની કડવાશ લઈને ફરતા હોઈએ તો કહીએ કે અમે શાંતિથી જીવીએ છીએ. તો આજે વાત કરવાની છે ભૂતકાળની ગાંઠો અને ભવિષ્યની ઉડાન. તો ભૂતકાળની ગાંઠો એક મફતના વજન બરાબર જ છે. શું તમે જાણો છો કે ભૂતકાળની ગાંઠો શું છે? એ એક એવું બેગેજ છે કે જે તમે એરપોર્ટ પર પણ ચેક ઇન નથી કરાવી શકતા. કોઈકે તમને 5 વર્ષ પહેલાં કંઈક કહ્યું હતું અને એ વાત હજી પણ તમે પકડી રાખી છે. અરે, તમારા ફોનની જંક ફાઇલ પણ દર મહિને ક્લિયર થઈ જાય છે, તો પછી તમારા મગજના સુપર કમ્પ્યુટરમાં આટલો કચરો કેમ? તમે જ કહો, જો તમે તમારા પગ પર 5 કિલોનો પથ્થર બાંધી રેસ દોડશો તો શું તમે ક્યારેય રેસ જીતી શકવાના? નહીં. તો પછી 5 વર્ષ જૂનો ભૂતકાળનો બોજ લઈને તમે ભવિષ્યની રેસ ક્યાંથી જીતવાના? જો તમારે 5Gની સ્પીડથી દોડવું જ હોય ને તો 2Gની યાદોનો કચરો કાઢવો જ પડશે. અને જે યાદોના ભારને લઈને આગળ આળસ કરે છે એ ભવિષ્યની રેસમાં પણ સૌથી ધીમે જ ચાલે છે. તો હવે આ ગાંઠો છોડવી કેવી રીતે? જાદુ? જો તમે કોઈને માફ નથી કરી શકતા ને તો તમે તમારા મનમાં એક વર્ટિકલ ગાર્ડન બનાવો છો. એમાં ફૂલ નહીં પરંતુ બળતરા અને વેરની વેલ ઉગાડો છો, અને એ વેર સૌથી પહેલાં તો તમારી શાંતિને જ ખતમ કરી નાખે છે. તો ચાલો હવે આપણે વોલ્ટ ડિઝનીનો કિસ્સો યાદ કરીએ. વોલ્ટ ડિઝની જ્યારે ડિઝનીલેન્ડ બનાવવાનો આઈડિયા આવ્યો ત્યારે એક પત્રકારે તેને પૂછ્યું હતું કે તમારા પિતાએ તો હંમેશા એમ કહ્યું હતું કે તમારા આઈડિયા તો ક્યારેય ચાલશે નહીં, અને જો એ ગાંઠને તમે પકડી રાખી હોત તો ક્યારે આ ડિઝનીલેન્ડ બનત? વોલ્ટ ડિઝનીએ તરત જવાબ આપતા કહ્યું કે જો હું મારા પિતાને ફ્રી ટિકિટ આપત જેથી તેઓ જોઈ શકત કે તેમના નકારાત્મક શબ્દોએ મારામાં કેવો પોઝિટિવ બદલાવ લાવ્યો છે. હવે એવી જ રીતે વિશ્વના મહાન ક્રિકેટર જેવા કે સચિન તેંડુલકર, તેમણે કહ્યું કે લોકો મારા પરફોર્મન્સ પર હંમેશા ગાંઠ બાંધતા હતા. એ ગાંઠોને મેં ફૂલહાર બનાવી દીધી હતી. જો તમે તમારી જાતને જ માફ કરો ને તો જ તમે મહાન બનો છો. બીજાને માફ કરો કે ન કરો, પરંતુ તમારા સપનાઓને ભૂતકાળની કેદમાંથી જરૂર માફી આપજો. તો હવે વાત કરીએ ભવિષ્યની ઉડાન. હવે તો બોજ નથી, ગાંઠો છૂટી ગઈ છે, તો હવે શું છે? હવે જ છે સાચી ઉડાન. જો તમારું ભવિષ્ય એ કોઈ લોટરી નથી, તમારું ભવિષ્ય એ એક મોટું બોર્ડ છે કે જેમાં તમારે જાતે જ લખવાનું છે. અને જો તમે બતાવવા માગતા હોય દુનિયા કે તમે કોણ છો તો પાછળ જોવાનું બંધ કરી તમારી નિષ્ફળતાઓને તમારા જ વિમાનનું ટર્બો બૂસ્ટર બનાવો. કારણ કે તમે જોખમ નહીં લો ને ત્યાં સુધી તમને ખબર નહીં પડે કે તમારી અંદર રહેલી પાંખોમાં કેટલી તાકાત છે. કોઈ પક્ષી ઉડાન ભરતા પહેલાં થોડું પાછળ જરૂર જાય છે કે જેથી તે પૂરી શક્તિથી આગળ વધી શકે છે. નસીબ બદલાય કે ન બદલાય એ તો ઉપરવાળાની વાત છે, પરંતુ મહેનતની આગમાં તપવું ને એ તો યુવાનોની જ જાત છે. હવે બીજી વાત એ કે આપણે આજેથી જ સંકલ્પ લઈએ કે કોઈ વ્યક્તિ તમને પૂછે કે ભૂતકાળની યાદ વાત કરાવે તો તેને કહી દેજો કે ભાઈ હવે હું તેવા સસ્તા રસ્તા પર નથી જતો. હવે બીજી વાત કરીએ કે આપણે આ ભૂતકાળની વાતોને જે લઈને પાછળ ફરે છે ને
એ રેસ બી નથી જીતી શકતો અને પોતાની જાતને માફ બી નથી કરી શકતો. અને મંઝિલ સુધી પહોંચવા પગલાંનો અવાજ રાખો, મંઝિલ સુધી પહોંચવા પગલાંનો અવાજ રાખો. કોણ શું કહે તેનો નહીં, બસ ખુદ પર જ વિશ્વાસ રાખો. કારણ કે જે ભૂતકાળની વાતોને ભૂલીને જે આગળ વધે છે ને, એ જ દુનિયામાં સૌથી ઊંચી ઉડાન ભરી જાણે છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. એકે બાકી ન રહેવા જોઈએ. ગામનું ખોડિયાર મંડળના સભ્ય બનવામાં છેલ્લે કાઉન્ટર ઉપર 300 રૂપિયા લખાવી અને ગામમાં સરસ મજાની સેવા થાય, વર્ષે 300 રૂપિયા તો સારા કામમાં વાપરે છે તો આપણું યોગદાન પણ રહે. અહીંયા સરસ મજાના સ્કેનર છે, 2 જગ્યાએ પાછળના સ્પીકર ઉપર લગાડ્યા છે, શ્યામ સ્ટુડિયો. આમાં આપણા ગત વર્ષના ફોટા વિડીયો છે એ આપ સ્કેનિંગ કરશો એટલે એમાંથી આપણને જોવા મળશે ઘેર બેઠા. તો આપણે વધુ સમય નહીં લેતા, કાર્યક્રમ ઇનામના દોર તરફ જવું છે. ઇનામના દોર તરફ જશું ત્યારે હું વિનંતી કરીશ, આજના સંપૂર્ણ ઇનામના દાતા જેમાં સરસ મજાની કીટ, સ્કૂલ બેગ અને લેસન માટે જે ચોપડા જેને કહેવાય સ્કૂલ કેપ્સ નોટબુકો, એ એમના તરફથી મળ્યું છે. અને 75,000 જેટલી બહુ સારી રકમ, થોડી ઘણી તો 75,000 રૂપિયા એમના તરફથી આપણને રકમ મળી છે. ત્યારે વિનંતી કરીશ, માવજી બાપાના પરિવારમાંથી અત્યારે મહેશભાઈ આપ આગળ આવશો. મહેશભાઈ સત્રોલા આપનો પરિવાર સાથે આવશે, જે આપણા સાથે પરિવારમાંથી આવ્યા. ત્યારબાદ ભાવેશભાઈને આપણે બીજા દોરમાં લઈશું. તો આપ મંચની આગળ મહેશભાઈ, આપનો પરિવાર, બહેનો કોઈ આવ્યા હોય તો પરિવારમાંથી એ ઝડપથી સ્ટેજની આગળ આવશે. બોદર પ્રેસ્થા પ્રશાંતભાઈ એ ન હોય તો એમના પરિવારમાંથી લઈ લે અથવા અહીંયા કાર્યક્રમ પૂરો થાય પછી લઈ લે. મહેશભાઈના પરિવારને ઝડપથી સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી છે. બેચલર ઓફ ટેકનોલોજી વિનંતી કરીશ. બોદર પ્રેસ્થા પ્રશાંતભાઈ છે હાજર? એમના પરિવારમાંથી કોઈ હોય તો ઇનામ સ્વીકારશે. આવો. ત્યારબાદ હું નાકરાણી હેન્સી સુરેશભાઈ, એમને વિનંતી કરીશ. બેચલર ઓફ ફિઝિયોથેરાપી. સત્રોલા મિત જયસુખભાઈ, માસ્ટર ઓફ સાયબર સિક્યુરિટી. ત્યારબાદ બોદર નિધિ જયેશભાઈ અને ત્યારબાદ સાવલિયા ધ્રુવી વિપુલભાઈ ઝડપથી આવશે. બેચલર ઓફ ટેકનોલોજી બોદર પ્રેસ્તા પ્રશાંતભાઈ, આ બધા માસ્ટર ડિગ્રી કરી રહ્યા છે, એમના અહીંયા એ ઇનામ સ્વીકારે છે. બેચલર ઓફ ફિઝિયોથેરાપી નાકરાણી હેન્સી સુરેશભાઈ. ત્યારબાદ માસ્ટર ઓફ સાયબર સિક્યુરિટી સત્રોલા મિત જયસુખભાઈ. ત્યારબાદ MCA બોદર નિધિ જયેશભાઈ. ત્યારબાદ માસ્ટર ઓફ કોમર્સ સાવલિયા ધ્રુવી વિપુલભાઈ. આ 5 વિદ્યાર્થી ઝડપથી સ્ટેજ ઉપર આવશે. ધ્રુવી વિપુલભાઈ. માસ્ટર ઓફ ફાર્મસી સાવલિયા ધ્રુવી વિપુલભાઈ, ઝડપથી આવશો. હા, ટોકન અહીંયાથી ચાલો, મારી બાજુમાંથી ટોકન આપતા જાઓ. ત્યારબાદ હું નામ ઝડપથી બોલું છું, એ ઝડપથી આવશે. નાકરાણી મિત સુરેશભાઈ. ત્યારબાદ ગાંગડિયા ગૌતમી પ્રકાશભાઈ. આપણે જોરદાર તાળીઓથી વધાવતા રહીશું. નાકરાણી મિત સુરેશભાઈ, ગાંગડિયા ગૌતમી પ્રકાશભાઈ. ત્યારબાદ BCAમાં ધોરાજીયા યશ હર્ષદભાઈ. BCAમાં નાકરાણી ઉન્નતિ ચંદનકુમાર. કોમ્પ્યુટર એન્જિનિયર સાયજા રેનિશ જીતેશભાઈ. ગાંગડિયા મિલન રાજુભાઈ. BCAમાં અભ્યાસ કરે છે એવા ગાંગડિયા કૃતિક મહેશભાઈ. BCA નાકરાણી યશ સુરેશભાઈ. ફિઝિયોથેરાપિસ્ટ સાવલિયા યશકુમાર હરેશભાઈ. બેચલર ઓફ ફિઝિયોથેરાપી નાકરાણી NC સુરેશભાઈ. કોમ્પ્યુટર એન્જિનિયર દ્રષ્ટિ ભરતભાઈ સાવલિયા. બેચલર ઓફ સાયન્સ સાંઈજા પ્રિયાંશી પંકજભાઈ. માસ્ટર ઓફ કોમર્સ ખંજન રતિલાલ ઘોરી. BBA નાકરાણી જય સુરેશભાઈ. બેચલર ઓફ સાયન્સ ખાનપરા અવી કમલેશભાઈ. સિવિલ એન્જિનિયર ધોરાજીયા દ્વારકેશ હિંમતભાઈ. માસ્ટર ઓફ આર્ટ્સ બોદર રિધિ મુકેશભાઈ. ત્યારબાદ BBA સત્રોલા માનસી રમેશભાઈ. બેચલર ઓફ ઇલેક્ટ્રોનિક એન્જિનિયર ખાનપરા આયુષ હસમુખભાઈ. BBA વીરપરા સાહિલ ભરતભાઈ.
તથા રોમીન ભદ્રેશભાઈ બાવળવા, આ બધા વિદ્યાર્થીઓને વિનંતી છે ઝડપથી અહીંયા આપ ઇનામ સ્વીકારશો. ફરી એકવાર હું બધાના નામ બોલી જાઉં છું. જો વિદ્યાર્થી હાજર ન હોય તો એમના પરિવારમાંથી આવી અહીંયા ટોકન આપી અને આપ ઇનામ સ્વીકારશો. મહેશભાઈનો પરિવાર ઇનામ આપી રહ્યા છે. બોદર પ્રેસ્તા પ્રશાંતભાઈ, નાકરાણી હેન્સી સુરેશભાઈ, છત્રોલા મિત જયસુખભાઈ, નાકરાણી મિત સુરેશભાઈ, ગાંગડિયા ગૌતમી પ્રકાશભાઈ, ધોરાજીયા યશ હર્ષદભાઈ, નાકરાણી ઉન્નતિ સંદનકુમાર, સાઈજા રેનીશ જીતેશભાઈ, ગાંગડિયા મિલન રાજુભાઈ, ગાંગડિયા કૃતિક મહેશભાઈ, નાકરાણી યશ સુરેશભાઈ અને સાવલિયા યશકુમાર હરેશભાઈ. ત્યારબાદ નાકરાણી હેન્સી સુરેશભાઈ, દ્રષ્ટિ ભરતભાઈ સાવલિયા, સાઈજા પ્રિયાંશી પંકજભાઈ, ખંજન રતિલાલ ગોરી, નાકરાણી જય સુરેશભાઈ, ખાનપરા અવી કમલેશભાઈ, ધોરાજીયા દ્વારકેશ હિંમતભાઈ, બોદર નિધિ જયેશભાઈ, બોદર રિધિ મુકેશભાઈ, છત્રોલા માનસી રમેશભાઈ, સાવલિયા ધ્રુવી વિપુલભાઈ, ખાનપરા આયુષ હસમુખભાઈ, વીરપરા સાહિલ ભરતભાઈ અને રોમીન ભદ્રેશભાઈ બાવળવા, આ તમામ વિદ્યાર્થીઓને ઇનામ સ્વીકારવા માટે વિનંતી છે. અને બધાનું આપણે ઘડીએ ઘડીએ તાળી પાડવા કરતાં અત્યારે એક હારે બધા તાળીઓથી અમને વધાવી લઈએ કે આ માસ્ટર ડિગ્રીની અંદર અભ્યાસ કરે છે. ઘણાની ડિગ્રી હું નથી બોલ્યો કારણ કે આમાં નામ આવ્યું નથી એટલે બ્લેન્ક છે. જેમની છે એમની હું બોલ્યો છું. તો ફરી ગામનું ગૌરવ વધારે છે આવા યુવાનો જ્યારે કોઈ ફિઝિયોથેરાપિસ્ટ, કોમ્પ્યુટર એન્જિનિયર, સાયબર સિક્યુરિટી, બેચલર કે કોઈ પણ MBA BBA જે કરી રહ્યા છે તો તમામને શુભકામના અહીંયાથી ગામ પરિવાર વતી અને વડીલો વતી આશીર્વાદ આપીએ છીએ કે આપ બહુ સારું ભણી અને સારા કાર્ય કરો એવી વિનંતી છે. મા ભગવતીના શરણોમાં પણ પ્રાર્થના છે. તો આપ સૌ જ્યારે ઇનામ સ્વીકારી રહ્યા છો ત્યારે અને ગામનું ગૌરવ વધારી રહ્યા છો ત્યારે આપ સૌ આવનારા સમયમાં ભણી ગણીને બિઝનેસ કરો અને આવી જ રીતે જ્યારે ઇનામ સ્વીકારો છો ત્યારે આવનારા વખતની અંદર આપ પણ ઇનામના દાતા બનો એવી પણ અમે મંતરથી પ્રાર્થના કરીએ અને આશીર્વાદ આપીએ કે ગામ પરિવારનું નામ આપ રોશન કરો. જેટલા વિદ્યાર્થીઓ અહીંયા હાજર છે એ ઇનામ લઈ લે અને ત્યારબાદ જો એમ ન હોય તો એમના પરિવારમાંથી ઇનામ સ્વીકારે અને કોઈ આવ્યું ન હોય તો અહીંયા ટોકન છેલ્લે જમા કરાવવા લાસ્ટમાં કે અહીંયાથી કાર્યક્રમ પતે પછી પણ લઈ જવા એવી નમ્ર વિનંતી છે. તો ફરી આપણે જે ઇનામના સંપૂર્ણ દાતા છે મહેશભાઈ માવજીભાઈ છત્રોલા અને ભાવેશભાઈ માવજીભાઈ છત્રોલા, આ એમનો પરિવારને પણ જોરદાર તાળીઓથી વધાવીએ, ધન્યવાદ આપીએ, અભિનંદન આપીએ કે ઉગમેશ્વર હેન્ડીક્રાફ્ટ દ્વારા આજનું સંપૂર્ણ ઇનામનું સૌજન્ય છે. ફરી એકવાર આપણે સૌ વિદ્યાર્થીઓને દાતાને જોરદાર તાળીઓથી આપણે વધાવીશું. બરાબર તાળી નથી પડતી. અભી તો આપકે હાથ में नहीं है थाली, हाथ बिल्कुल है खाली, तो क्या तकलीफ है आप लोगों को बजाने में ताली. એટલે એકવાર જોરદાર તાળીઓથી આપણે ઇનામના દાતા અને વિદ્યાર્થીને જોરદાર તાળીઓથી વધાવીએ. યશોદાનો લાલો મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હાલો હાલો આવી જાઓ આવી જાઓ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, હારે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. રમો રમો આ મોરલી વાળા
રણનો ચોર મારો રાજા રણ છોડ છે એણે મને માયા માયા એણે મુને માયા લગાડી મારા વાલા એણે મુને માયા લગાડી મારા વાલા એણે મુને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે ગાયનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે વાહ ભાઈ, જોરદાર તાળીઓથી આપણે આ ત્રણેય દીકરીઓને વધાવીએ. ઈશા વિપુલભાઈ નાકરાણી, વૃંદા અલ્પેશભાઈ નાકરાણી અને ક્રિશા રાજુભાઈ નાકરાણી. આમ બહેનોને ઘડીક ગરબે રમવાનું મન થઈ ગયું હતું ને, પણ ઊભું થવાય નહીં. હા, એટલે બહુ મને એમ થઈ ગયું હતું, તમને થાય ને એમ. અને આમ કથા કીર્તનમાં છે ને જિજ્ઞેશ દાદા ગાય ને રસિયો રૂપાળો રંગ રેલિયો છે, તો બેનો વાયે પગ દુખતા હોય તો કરતા લઈને ઊભા થાય. ઘેરે ઘરવાળા કે પાણી ભરજો ને હાથે કોક દી પીવાય હો, અમારે પગ દુખે, ઘેરે એમ વાંધો આવે છે, પણ કથામાં તો તમારે જોવો ને. એટલે હા, અમારે ગયા 3 વર્ષ પહેલાં અધિક માસ હતો, તો હું ગામડે ગયો તો ઓલી ડોસ્યું અમારે ફળિયામાં કીર્તન કરે, અમારા દાદા ઢાળિયામાં બેઠા હતા, તો કીર્તન એવું ઉપાડ્યું, કાનાને માખણ ભાવે રે, કાનાને મિસરી ભાવે રે. તમારા દાદા પાસે આવીને કે એકાદો ફોદો ભાભાને દે, ભાભા નહીં ભાવે. આ કાનાને નકરું માખણ ભાવે, મિશ્રી ભાવે, ભાભા નહીં ભાવે. કાનાને નકરી મિશ્રી ખવારી, ભાભાને નકરી ખીચડી ખવારી, ભાભાને પીળો પાડી દીધો. એટલે કોક દીક આ કાનાનું ધ્યાન રાખજો, ઓલા કાનાનું રાખો, તો ઘરવાળો જે કાનો છે એનું ધ્યાન રાખજો. ગામડામાં વસ્તી નાની હોય, ઘેરે ઘેરે નાની હોય, સાસુ વહુમાં બોલવાની ક્ષમતા હોય, છોકરા ખોળામાં રમતા હોય, માની આવી મમતા હોય, મહેમાનોનો મારો હોય, ચા પાણી પાવાનો ધારો હોય, રામ રામનો રણકારો હોય, નક્કી ગામમાં સર્જનહારો હોય, વહુ દીકરીનો વર્તારો હોય, પતિ પ્રાણથી પ્યારો હોય, કાનો ભલે મારી ઘોડે કાળો હોય, તો ગામડામાં રમણી રાધાને મન રૂપાળો હોય. 60-70 વર્ષ વહી ગયા, આપણા વડીલો જોઈને કરી નાખતા, તો હજી ગાડા હાલ્યા, અને હમણાં જોઈને કરે તો આળું 2-3 મહિના હા પ્રી વેડિંગ શૂટિંગ થાય ને પાછું બધું બંધ હોતી રહે છે. હા, બહુ ગજબ આખો સમય બદલાઈ ગયો છે. હા, એટલે સમયની સાથે હાલવામાં આપણે પાછી આપણી સંસ્કૃતિ છે એને ન ભૂલીએ, એ પણ જરૂરી છે. સરસ મજાના આવા ગીતો ઉપર ડાન્સ હોય સારું, અમુક સ્નેહ મિલનમાં હિન્દી ગીતો ઉપર, પણ આવા આપણા સંસ્કૃતિની સાથે રહેલા કીર્તનો, ભજનો, ગીતો એને પણ અર્વાસીન સ્વરૂપ આપીને આપણે એક સંસ્કૃતિ સાથે જોડાયેલી રહી અને રહી શકીએ છીએ. તો ઘણી વાતો છે, ત્યારે અહીંયા મહિલા મંડળની વાત એકાદી વાર વચ્ચે ટૂંકમાં કરી દઉં. 300 રૂપિયા બંને ખાલી વર્ષે એકવાર આપવાના છે. બહેનો સભ્ય થશો અને ગામમાં ખોડિયાર મહિલા મંદિર હાલે છે મંડળ, સત્સંગ કીર્તન કરીને સારા કામ કરે છે, તો અહીંયા બધા નામ નોંધાવજો. અહીંયા સ્ટીકરો છેલ્લે અને અહીંયા મારેલા સ્પીકર ઉપર આવા એમાં સ્કેન કરજો, અને તમારું ગામનું જે જૂના અને નવા અત્યારના આજના કાર્યક્રમના પણ ફોટા એમાં કાયમી વિડીયો દેખાશે. બાજુની અંદર સરસ મજાનું આ ગજેબોની અંદર મા ડેન્ટલ કેર, આપણા જ ગામનું ગૌરવ એવા 2 ડૉક્ટરો એમની ટીમ સાથે છે. આપના દાંત અત્યારે પણ બતાવી શકો, એમાં કોઈ તકલીફ હોય તો કાર્યક્રમની અંદર, અને એનું વિઝિટિંગ કાર્ડ લઈને એમના ક્લિનિક હોસ્પિટલ ઉપર પણ તમે જઈ શકો છો. તો ગામની અંદર સરસ મજાનું કાર્ય કર્યું, રામજી મંદિર નિર્માણ અને બીજા સમાજો જે કાંઈ ગામના દેવસ્થાનો ગામ દ્વારા અહીંયાથી સુરતથી અને ગામથી પણ થયા છે. ત્યારે ગામની અંદર વાત કરતો તો આવો સરસ મજાનો બેટી બચાવવા માટે થઈ 20 વર્ષે લાખ રૂપિયા મળે, એ બહુ સારી વાત છે. એવું પણ અહીંયાથી એક બોન્ડ આપવામાં આવે છે. ત્યારે ગયા વર્ષના સ્નેહ મિલનમાં ધનજીભાઈ ગોવિંદભાઈ નાકરાણીએ એક વાત કરી હતી કે ગામ પરિવારમાં કોઈ મોભીનું અવસાન થાય, કમાનાર ન હોય, એનો દીકરો કે દીકરીને જો ભણવું હોય, ઉચ્ચ અભ્યાસ કરવો હોય 12મા પછી, તો એને અમને આર્થિક મદદ અમે કરીશું. એમના પરિવાર તરફથી ખાસ
એવી જાહેરાત કરવામાં આવી હતી, તો આ વખતે એમની એક નોંધ અહીંયાથી અમે જાહેરાત કરીએ છીએ કે નિલેશભાઈ ગોરીનું અવસાન થયું છે. ધોરી, નિલેશભાઈ ધોરી, એનું અવસાન થયું છે. અને એમને એક જ નાની એકતા દીકરી છે જે 12મું પૂરું કર્યું છે. તો આ દીકરીને જો 12 પછી અભ્યાસ કરવો હોય તો એમનો સંપૂર્ણ ખર્ચ આ ધનજીભાઈ ગોવિંદભાઈ નાકરાણી દાસભાઈના ભાઈ તરફથી ઉપાડવામાં આવશે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. આ પણ એક બેટી, એક દીકરીને બચાવવા માટેનો પણ આ એક યોજના કહી શકાય એવું છે. કારણ કે આ જેમ કાંઈ ને કાંઈ યોગદાન હોય, થોડું થોડું 20 વર્ષે એમને ભણી રહે તો એના મા બાપને આ કોઈ આધાર ન હોય તો એમને ભણી રહે એટલે દેવાથી મુક્ત બને અને સમાજનો સર્વાંગી વિકાસ થાય. અને 20 વર્ષે મેરેજ થાય ત્યારે કોઈ બે દીકરી જન્મી હોય તો ગામ પરિવાર બોન્ડ આપે છે, તો એમના તેની દીકરીને એમના કરિયાવરમાં આંશિક મદદ થાય. ટીપે ટીપે સરોવર ભરાય. તો આવું આપણું યોગદાન હોય. તો આવી રીતે આપણે આ ધનજીભાઈના વિચારને હું વધાવું છું, વંદન કરું છું. આવી રીતે આ ગામ છે ને એ આપણું આંગણું છે. આપણે ઘણીવાર ખબર ન હોય, ઓળખતા ન હોય, ન્યા એમને દેતા હોય, લખાઈને આવીએ, કોઈ મોટું ફંક્શન હોય, આપણને હાર તોરા કરે, દઈને આવીએ, પછી ક્યાં વપરાય ખબર નથી હોતી. આ ગામ છે એમાં ખરેખર આપણને ખબર છે કે આ ઘરને જરૂરિયાત છે, આમાં તમને પ્રમાણભૂત પુરાવા મળે કે આને જરૂરિયાત છે, અહીં દેવા જેવું છે, તો આમાં યોગદાન આપીએ ને એ ખરેખર ઉગે અને ઉગે ઉગે ને ઉગે ઉગે ને કોઈ ન પૂગે. એટલે આવી રીતે ગામની અંદર તમે જે યોગદાન આપો છો, તમામ દાતાઓ હોય, ઇનામના હોય કે શિક્ષણ માટે અને ભોજન માટે, તમામને વંદન છે. બહેનોને વિનંતી છે, અહીંયા બાજુમાં આગળ ગાડલા છે ત્યાં આવી જજો. પાછળ ઊભેલા ભાઈઓને વિનંતી. આપણા ગામમાં રામજી મંદિરનું નિર્માણ થઈ ચૂક્યું છે. એનો અહેવાલ કેરિયા નાગજથી આવેલો છે. એ હું તમારી સમક્ષ રજૂ કરું છું. આવક અને જાવકનો ટૂંકમાં અહેવાલ આવ્યો છે એ બતાવું છું. 1,26,86,549 રૂપિયાની આપણા મંદિરમાં આવક થઈ છે દાન રૂપે. એટલે પૂરી રીતે બધાએ કેરિયામાં દાનનો વરસાદ વરસાવ્યો છે. પછી એનો ખર્ચ 1,19,373 રૂપિયા રામજી મંદિરનો ખર્ચ થયો છે. પછી બીજો ખર્ચ 11,05,595 રૂપિયા આપણા ઉત્સવનો ખર્ચ થયો છે. એ બંને બાદ બાકી કરીને અત્યારે 9,61,586 રૂપિયા આપણા ગામ પાસે શિલક રૂપે પડેલા છે. એમાં હજી રામજી મંદિરમાં ઘણો બધો પરશુરણ ખર્ચ કરવાનો બાકી છે. તો એમાં હજી ઘણો બધો ખર્ચ કરવાનો બાકી છે. જેવો કે મેદાનમાં લાદી, સ્વામિનારાયણ મંદિરમાં લાઇટિંગ, મંદિરમાં હુજતું નથી મને, ગ્રાઉન્ડમાં બાકડા, મંદિરમાં બાકડા અને દાન પેટી 3 મૂકવાની છે. પૂરું થઈ ગયું. તકતીઓ જે દાતાઓની હજી તકતી બાકી છે એ પણ ખર્ચ પેટે આવશે. તો ટોટલ એ પરશુરણ કામ કરવાનું બાકી છે. આ કેરિયા નાગજથી અહેવાલ આવ્યો હતો એ મેં તમારી સામે રજૂ કર્યો. જય શ્રી રામ. હાલો. પણ મેં કીધું તું લાઈટ માર્યો ન્યાય ગયા તો હું જત. એક કાર્યક્રમમાં મનસુખભાઈ કેવું છું, 2 એકવાર હતું ને દાદા એકનું એક એવું થાય. એટલે ગામની અંદર લગભગ મંદિરના નિર્માણ માટે થઈ પ્રતિષ્ઠામાં
એ બધી જે દાન આવ્યું હોય સંપૂર્ણ એ લગભગ 1.5 કરોડ પ્રવીણભાઈ આવ્યું છે ને, કેમ 1.5 કરોડ જેવું આવ્યું હતું. ભોજન દાતા સહિત આખું પ્રતિષ્ઠામાં ભોજન દાતા સહિત 1.5 કરોડનું દાન આવ્યું. હજી કોઈ થોડા ઘણા આવવાના બાકી હોય અને 1 કરોડ કે 1.25 કરોડ આસપાસનો ખર્ચ એવો થાય, કદાચ થાય. અને ઘણાના દાન હજી આમ તેમ વરસ હોય તો વહેલા મોડું આવે. એટલે સરસ મજાનું મંદિર કાર્ય થઈ ગયું. જે કાંઈ વાત હતી મનસુખભાઈ અહીંયાથી રજૂ કરી અને હું પ્રવીણભાઈને વિનંતી કરીશ લઈ લેવું છે. અત્યારે ઇનામના આપણે બીજા દોર તરફ 10, 11, 12 એ ધોરણના વિદ્યાર્થીને હું કહું એટલે એ ટોકન લઈને લાઈનમાં મારી બાજુમાં ઊભા રહી જાય. નામ બોલું છું ઝડપથી. ગાંગડિયા ઉત્સવ જયવંતભાઈ, ગાંગડિયા વૈદેહી રજનીભાઈ, લાંભિયા ચારમી બિપિનભાઈ, સાવલિયા મૈત્રી હરેશભાઈ, સાવલિયા રુદ્ર રોહિતભાઈ, છત્રોલા પિયાંશી દિલીપભાઈ. આ ધોરણ 11, 12 છે, ધોરણ 12. ભાવેશભાઈ આપવા માટે ઝડપથી આગળ આવી જશે. ધોરણ 12ના વિદ્યાર્થીના અત્યારે હું નામ બોલું છું, ત્યારબાદ 11 અને 10. ભાવેશભાઈ એમનો પરિવાર આખો આવી જાય ઝડપથી. તો ધોરણ 12ના વિદ્યાર્થી અહીંયા લાઈનમાં ઉભા રહે. હું અહીંયાથી જેમ કહેવામાં પછી ઇનામ લેવા જશે. ગાંગડિયા 2 મિનિટ ઉભા રહેજો. પરિવાર આખો ભાવેશભાઈનો ઝડપથી ઉપર આવે ત્યારબાદ આપણે ઇનામ અહીંથી આપવાના શરૂ કરશું. ધોરણ 12 ગાંગડિયા ઉત્સવ જયવંતભાઈ સ્ટેજ નજીક આવે. ગાંગડિયા વૈદેહી રજનીભાઈ, લાંભિયા ચારમી બિપિનભાઈ, સાવલિયા મૈત્રી હરેશભાઈ, સાવલિયા રુદ્ર રોહિતભાઈ, છત્રોલા પ્રિયાંશી દિલીપભાઈ, સુહાના મહેશભાઈ છત્રોલા, ગાંગડિયા યક્ષ જીતેશભાઈ, ધોરાજીયા જીલ સંજયભાઈ, ગજેરા સિદ્ધાર્થ ધર્મેશભાઈ, સાઈજા ધ્રુવી રાજેશભાઈ. આ ધોરણ 12ના વિદ્યાર્થી ભાવેશભાઈ માવજીભાઈ છત્રોલા એમનો પરિવાર જે ઇનામના આજના સંપૂર્ણ ખર્ચના દાતા છે એ ઇનામ આપી રહ્યા છે. તો ધોરણ 12ના વિદ્યાર્થી ગાંગડિયા ઉત્સવ જયવંતભાઈ, ગાંગડિયા વૈદેહી રજનીભાઈ, લાંભિયા ચારમી બિપિનભાઈ, સાવલિયા મૈત્રી હરેશભાઈ, સાવલિયા રુદ્ર રોહિતભાઈ, છત્રોલા પ્રિયાંશી દિલીપભાઈ, સુહાના મહેશભાઈ છત્રોલા, ગાંગડિયા યક્ષ જીતેશભાઈ, ધોરજીયા જીલ સંજયભાઈ, ગજેરા સિદ્ધાર્થ ધર્મેશભાઈ, સાઈજા ધ્રુવી રમેશભાઈ. ત્યારબાદ નાકરાણી હેન્સી સુરેશભાઈ. હા, આગળનું એક નામ હું બોલી ગયો હતો પણ કદાચ બાકી રહી ગયા તો આવી જાય. નાકરાણી હેન્સી સુરેશભાઈ બેચલરમાં જે માસ્ટર કરી રહ્યા છે એમને વિનંતી, ઇનામ બાકી હોય તો લઈ જાય. નાકરાણી હેન્સી સુરેશભાઈ ધોરણ 12ના વિદ્યાર્થી. ત્યારબાદ હું ધોરણ 11ના વિદ્યાર્થીને મંચ નજીક આવવા માટે નામ ઘોષિત કરીશ. સત્રોલા હરપ્રીત અશોકભાઈ, સોળિયા ખુશાલી દિલીપભાઈ, નાકરાણી કુંજ સતીશભાઈ, નાકરાણી નિર્મલ ચેતનભાઈ. આ ગાંગડિયા ઉત્સવ 92%, ગાંગડિયા વૈદેહી રજનીભાઈ 91.71%, ધોરણ 12 લાંભિયા ચારમી બિપિનભાઈ 90.71, 89.14%, સાવલિયા મૈત્રી હરેશભાઈ 84%, સાવલિયા રુદ્ર રોહિતભાઈ 83%, છત્રોલા પ્રિયાંશી દિલીપભાઈ 81%, સુહાના છત્રોલા 81%, ગાંગડિયા યક્ષ જીતેશભાઈ 79%, ધોરાજીયા જીલ સંજયભાઈ 76%, ગજેરા સિદ્ધાર્થ ધર્મેશભાઈ 73%, સાઈજા ધ્રુવી રાજેશભાઈ. ધોરણ 12ના વિદ્યાર્થીના ઇનામ અહીંયા હું ટકા ઘોષિત કર્યા. ત્યારબાદ ધોરણ 11 96.57%, છત્રોલા હરપિત અશોકભાઈ 93.14%, સોળિયા ખુશાલી દિલીપભાઈ 84%, નાકરાણી કુંજ સતીશભાઈ 83%, નાકરાણી નિર્મલ ચેતનભાઈ. ધોરણ 11ના વિદ્યાર્થી ઝડપથી આ ઇનામ સ્વીકારશે. ત્યારબાદ ધોરણ 10ના વિદ્યાર્થીના નામ ઘોષિત કરું ઝડપથી અહીંયા આવશે. 96% સાથે લાઠિયા કૃતિકા અમિત કુમાર 94.83%, ધોરાજીયા પલ હર્ષદભાઈ 94.83%, છત્રોલા મિરેન વજુભાઈ 88%, લાંભિયા ધાર્મી ઈશ્વરભાઈ 84%, પ્રીત બિપિનભાઈ લાંભિયા 84%, લાઠિયા કાવ્યા કલ્પેશભાઈ 83%, ધોરી સુરભી શૈલેષભાઈ. ત્યારબાદ 92% નાકરાણી દેવલ લાધાભાઈ. આ ધોરણ 10ના વિદ્યાર્થી જે હાજર ન હોય તો એમના વાલી કોઈ પણ વડીલ આવીને ઇનામ સ્વીકારશે. લાઠિયા કૃતિકા અમિત કુમાર ધોરણ 10, ધોરાજીયા પલ હર્ષદભાઈ, છત્રોલા મિરેન વજુભાઈ, લાંભિયા ધાર્મી ઈશ્વરભાઈ, પ્રીત બિપિનભાઈ લાંભિયા, લાઠિયા કાવ્યા કલ્પેશભાઈ, ધોરી સુરેશભાઈ શૈલેષભાઈ, નાકરાણી દેવલભાઈ લાધાભાઈ. આ ઝડપથી આપ ઇનામ સ્વીકારશો એવી વિનંતી છે.
આ 10, 11 ને 12ના વિદ્યાર્થીઓ 90%, 96% આ બધું દિવસ રાત મહેનત કરતા હોય ત્યારે આટલા ટકા આવતા હોય અને આવું ઇનામના આપણને દાતા મળ્યા હોય તો મારે કીધા વગર એકાદી વાર તો તાળી પાડવી જોઈએ ને. હા, એક હારે પાડો, બધા હરખો અવાજ આવવો જોઈએ. થોડી કેલેરી બળશે પણ ભોજન લેશો ને સરસ મજાનું ડીકે ભાઈનું, કાબા બાપાના પરિવારનું આ ભોજન બનાવેલું છે એટલે તમે છે ને પછી કેલેરી મળશે. એટલે ફરી એકવાર જોરદાર તાળીઓથી, અવાજ હજી અહીં બરાબર પહોંચ્યો નથી. આ ઇનામના દાતા અને વિદ્યાર્થીને આપણે વધાવીએ. ખૂબ ખૂબ આભાર ભાવેશભાઈ. ઉગમેશ્વર હેન્ડીક્રાફ્ટ આપના ઉપર સાધુ સંતો ઈષ્ટદેવના આશીર્વાદ વરસતા રહે, આવું સરસ મજાનું કાર્ય કરતા રહ્યો હર હંમેશ. અને આવું નવું ગામ પરિવાર માટે આપનો ભાવ છે. આપના પરિવાર તરફથી ઇનામનું જ્યારે સૌજન્ય છે ત્યારે આપ સૌને અમે ધન્યવાદ આપીએ છીએ. અને કાર્યક્રમને આગળ વધારતા એક સરસ મજાની જીવન વિષય પ્રવચન માટે ઋતુ મહેશભાઈ સત્રોલા એમને વિનંતી કરીશ. આ ઝડપથી અહીંયા આવશે. ઋતુ યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ શક્તિ વિદ્યા વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. જય શ્રી કૃષ્ણ બધાને. આટલું સુંદર મજાનું સ્નેહ મિલનનું આયોજન હોય ને આપણે એક જય શ્રી કૃષ્ણ પણ નહીં બોલીએ. ફરી એકવાર જય શ્રી કૃષ્ણ બધાને. હવે ખરેખર એમ લાગે છે કે આપણા કેરિયા ગામનું સ્નેહ મિલન છે. આપણે દર વર્ષે સ્નેહ મિલન નિમિત્તે ભેગા થઈએ છીએ. તો આમાંથી કોઈને સ્નેહ મિલન શબ્દનો સાચો અર્થ ખબર છે? છે કોઈ કે જેને સ્નેહ મિલન શબ્દનો સાચો અર્થ ખબર હોય? કોઈ નથી. ઓકે, હું જ કહી દઉં. તમે આમ સ્નેહ મિલન શબ્દને છૂટો પાડો ને તો સ્નેહ એટલે પ્રેમ અને મિલન એટલે મળવું, એટલે કે પ્રેમથી મળવું. તો આજના આવા 26મા સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત તમામ મહેમાનો, વડીલો, ગ્રામજનો તેમજ મારા વહાલા વિદ્યાર્થી મિત્રોને ચત્રોલા ઋતુના હૃદયસ્પર્શી વંદન. પહેલા શરૂઆત તો મારે આપણા કાઠિયાવાડના લોક સાહિત્યના કવિ ધ્રુવ ભટ્ટની પ્રખ્યાત ગઝલથી કરવી છે કે ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, તો આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે. તો આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે. આપણે 4 તારીખે કેરિયાથી રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના અવસર નિમિત્તે છૂટા પડ્યા હતા. અને હકીકતમાં જો કુદરતની રેમ હોય, ઈશ્વરની ઈચ્છા હોય, કુદરતની પરમ કૃપા હોય તો જ આપણે આજે ફરીથી સૌ કોઈ સાથે હોઈએ. આજે હું આપ સમક્ષ સારી નહીં પણ જીવનલક્ષી સાચી અને સચોટ વાતો કરવાની છું. પહેલા તો જીવનલક્ષી એવો શબ્દ સાંભળીને ઘણાને એવો પ્રશ્ન થાય કે જીવન એટલે શું? જીવન શું છે? જીવનની ચોક્કસ ડેફિનેશન શું છે? તો હું માનું ને તો જીવન એક શાળા છે. કેમ કે આપણને ક્યારેય ખબર જ નથી પડતી કે આપણે કયા વર્ગમાં હતા, હાલમાં આપણે કયા વર્ગમાં છીએ અને હવે આપણે કયા વર્ગમાં જવાના છીએ. તમે જીવનનું લોજિક જોવો ને તો કંઈક શાળાના લોજિક જેવું જ છે, કંઈક સ્કૂલના લોજિક જેવું જ છે. આ જીવનમાં દુનિયામાં આપણે આવીએ એટલે આપણે ખાલી શ્વાસ લઈને આવીએ. નામ તો આપણું હોતું નથી. આપણે ખાલી શ્વાસ લઈને આવીએ, નામ તો આપણું પછી પડે. અને મરીએ ત્યારે આપણો શ્વાસ છૂટી જાય અને નામ રહી જાય. આ નામ અને શ્વાસની વચ્ચે જે હોય ને એ સફરને કહેવાય જિંદગી. એટલે આપણે નામની ચિંતા નથી કરવાની અને શ્વાસની ચિંતા નથી કરવાની. આપણે ખાલી કામની ચિંતા કરવાની છે. કામ શું કરી ગયા ને એ મહત્વનું છે. અને તેથી જ પેલું કહેવાય છે ને કે વાત નહીં શરૂઆત કરવી પડે, વાત નહીં શરૂઆત કરવી પડે, ફક્ત વિચારીએ કશું ના થાય દોસ્ત એની રજૂઆત કરવી પડે. ઘણા સમય પહેલાના
એક અંતરિયાળ ગામડાની વાત મારે આજે આપ સમક્ષ રજૂ કરવી છે કે એ સમયે ટ્રેન પણ નહોતી, પ્લેન પણ નહોતા, સફરજન, કાજુ, બદામ આમના ખાલી નામ સાંભળ્યા હતા અને ઘણાય શાકભાજીના ફાફા હતા. એવા સમયે ગામડાનો એક ભાઈ શહેરમાં રહીને પોતાના ગામડે પાછો આવે છે, પોતાના ઘરે આવે છે, પોતાનું બેગ મૂકે છે, પોતાના પરિવાર માટે અવનવી ચીજો ખરીદીને લાવે છે અને પછી પોતાના ભાઈબંધો સાથે વાતોમાં લાગી જાય છે. એવામાં એની પત્ની એક મોટી થાળીમાં કોબીજના પાંદડા લઈને ત્યાંથી નીકળે છે. એટલે એનો પતિ આ કોબીજના પાંદડાનો ખડકલો જોઈને એને કહે છે, ઊભી રે તું આ કોબીજના પાંદડા લઈને ક્યાં જાય છે? એટલે એની પત્ની કહે કે આ શહેરવાળા તમને છેતરી ગયા. તો કે કેમ છેતરી ગયા? તો કે આમાંથી ગોટલું કે શાક બને તેવું કશું નીકળ્યું જ નહીં, એટલે આને ફેંકવા જાઉં છું. એટલે એનો પતિ કહે કે ડોબી, આનું જ શાક બનાવવાનું હોય. મારી વાતને હસવો જરૂર, પણ સાવ હસી ન કાઢતા, કેમ કે આપણી જિંદગીમાં પણ કંઈક આવું જ છે. આપણે એક પછી એક પડ ઉખાડતા રહીએ અને સુખ નામનું ગોટલું શોધવા આપણે મથિયા કરતા હોઈએ, પણ અંદર હકીકતમાં કશું હોતું જ નથી. ઘણા લોકો એવું વિચારે કે અત્યારે મહેનત કરી લઉં ને પછી સુખ છે ને, પણ આ જિંદગી મળી છે તો જીવી જાણો. આ જિંદગી કેટલી છે કોને ખબર? કયું પંખી ક્યારે ઉડી જવાનું કોને ખબર? બે પળ જીવી લો પ્રેમથી પરિવાર સાથે, આ શ્વાસ ક્યારે દગો દઈ દે કોને ખબર? મારા હાથમાં બોટલ છે, તમે બધા બોટલને જોવો છો ને? આ બોટલ અત્યારે આખી પાણીથી ભરેલી છે. હવે હું આ બોટલને માર્કેટમાં વેચવા જાઉં એટલે આ બોટલની કિંમત કેટલી આવે? 20 રૂપિયા જેવી. હવે આ જ બોટલમાં જો ઓરેન્જ જ્યુસ ભરેલું હોય તો આ બોટલની કિંમત કેટલી આવે? 20 થી 30 રૂપિયા. હવે આ જ બોટલની અંદર લોહી એટલે કે બ્લડ ભરેલું હોય તો આ બોટલની કિંમત કેટલી આવે? 1500 રૂપિયા જેવી. હવે આ જ બોટલની અંદર જો ચાંદી ભરેલું હોય તો કેટલી કિંમત આવે? હાલના ભાવ પ્રમાણે જોઈએ તો 1 લાખ રૂપિયા. હવે આ જ બોટલની અંદર જો સોનું ભર્યું હોય તો આ બોટલની કિંમત કેટલી આવે? 10 લાખ રૂપિયા જેવી. હવે આ જ બોટલની અંદર હીરા ભરેલા હોય તો આ બોટલની કિંમત કરોડોમાં આવે. હવે આ જ બોટલની અંદર જો પ્લેટિનિયમ ભરેલું હોય તો આ બોટલની કિંમત કેટલી આવે? અબજો રૂપિયામાં. અને હવે જો આ જ બોટલની અંદર અમૃત ભરેલું હોય તો આ બોટલની કિંમત થાય? ન થાય ને? હજી આન્સર જોઈએ છે, આપજો. આ જ બોટલની અંદર જો દૂધ ભરેલું હોય તો આ બોટલની કિંમત કેટલી થાય? 80 રૂપિયા જેવી થાય. અને હવે આ જ બોટલની અંદર જો ગટરનું પાણી ભરેલું હોય તો આ બોટલની કિંમત થાય? ન થાય ને, કોઈ ગરાગ ન થાય. એવી જ રીતે આ બોટલની કિંમત નથી, આ બોટલની અંદર ભરેલા માલની કિંમત છે. તેવી જ રીતે આપણી કિંમત આપણા બાહ્ય દેખાવથી નથી થતી, આપણી અંદર શું ભરેલું છે ને ત્યાંથી થાય છે. આપણી અંદર કેવા સંસ્કાર ભરેલા છે ને ત્યાંથી કિંમત થાય છે આપણી. અને યાદ રાખજો કે સંસ્કાર મોલમાંથી નથી મળતા, પણ ઘરના માહોલમાંથી મળે છે. બધાએ પોતાનો જમણો હાથ ઊંચો કરવાનો છે અને હું જે બોલું ને બોલવાનું છે. બધાએ કરવાનો છે, જે ન કરે ને બાજુવાળાના સમ. હે ભગવાન, હજુ બરાબર અવાજ આવતો નથી. આપણે બહુ મસ્ત કામ કરવું છે, તમે બધા બોલજો. હે ભગવાન, રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટ દે, નવનિધિ દે, રહેવા માટે બંગલો દે, ફરવા માટે ફરારી દે, 900 કરોડ રોકડા દે અને બાકીના બધા હપ્તા દે. અને ભગવાન બધું આપણને આપે જ, પણ આપણને સંતોષ હોવો જોઈએ. ભગવાને આપેલી વસ્તુમાં આપણને સંતોષ નથી. આપણી પાસે સ્વિફ્ટ કાર હોય અને બાજુવાળા પાસે જો મર્સિડીઝ કાર હોય એટલે આપણને તરત ઈર્ષા થાય કે એની પાસે કેવી મર્સિડીઝ કાર છે, મારી પાસે તો મામૂલી સ્વિફ્ટ કાર છે. અને તેથી જ કહેવાય છે ને કે સંતોષ है तो 2 रोटी और 2 कपड़े में भी आनंद है, मगर लालच है तो 4 बंगले और 2 गाड़ी के बाद भी टेंशन है. આપણને ભગવાન બધું આપે પણ સમય આવે ને ત્યારે, એટલે ભગવાને આપેલી વસ્તુમાં આપણને સંતોષ હોવો જોઈએ. અંતે હું એક પંક્તિ કહીને મારી વાણીને વિરામ આપીશ કે કદીક સીધું તો કદીક આડું ચાલ્યા કરવાનું આ ગાડું, કદીક
થોડુંક જાડું, ઈચ્છાઓને રોકે ત્યાં સપનાઓનું આવતું ધાડું, આંસુના તોરણો બાંધીને આંખો પૂછે કે સેલ્ફી પાડું. આ જીવન છે જ કંઈક આળવિતરું, થોડું દિલથી જીવી લો તો જ જીવન જીવવાની સાચી મજા છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત, આભાર, ધન્યવાદ, થેન્ક યુ સો મચ. સ્વાગત કરતા આવ્યા છે એવા દિલીપભાઈનું આપણે સ્વાગત કરવાનું છે. અને આ બેને હમણાં રક્તની વાત કરી તો દિલીપભાઈએ 59 વખત રક્તદાન કર્યું છે એને આપણે વધાવવાના છે. આવો દિલીપભાઈ. અને સ્વાગત કરશે રમેશભાઈ કત્રોલા, મનસુખભાઈ વીરપરા. સરસ મજાની બેન ઋતુએ વાત કરી, રિદ્ધિ ને સિદ્ધિ. ગણપતિ દાદાને 2 પત્ની, રિદ્ધિ ને સિદ્ધિ. મારે એક છે પણ બહુ જીદી. રક્તની બાહ્ય દેખાવ કરતા આપણી અંદર શું ભર્યું છે એની વાત કરી. રક્તદાન મને યાદ આવી ગયું એટલે કે આવતા વર્ષે છે ને આપણે એવું રાખીએ કે વિપુલભાઈ અને પ્રવીણભાઈ અમે વાત કરતા હતા કે રક્તદાન કેમ્પ રાખીએ. આપણે હાવ અહીં બેઠા હોય 5 વાગ્યાથી. હું દર 3 મહિને લોહી આપું છું. હમણાં 6 તારીખે આપીને મેં 59 વાર પૂરું કર્યું. 3 મહિના પછી હું 60 વાર આપીશ. એટલે કોઈને કામ આવે કોઈ પણ રીતે. અહીંયા જો ગંગા સ્વરૂપ મહિલા મંડળ છે, જ્યોત્સનાબેન ઠુમર ને એમનું મંડળ, એ પીરસવા જાય અને એ કોઈ ગંગા સ્વરૂપ બહેનોને કીટ આપે. ગામનું તમારું ખોડિયાર મહિલા મંડળ એક સેવા છે, એ ગામની અંદર એ સેવા કરે છે. બરાબર. હા, જ્યોત્સનાબેન ક્યાં છે? આવો સ્ટેજ ઉપર. જ્યોત્સનાબેન ઠુમર, એમના સાથે 2-3 બહેનો આવો, તમારું સન્માન કરવાનું છે. સ્ટેજ ઉપર આવો. એટલે આવી રીતે કાંઈક ને કાંઈક કોકને સારો વિચાર આપીએ, કાંઈક યોગદાન કરીએ. અને એસડીપી પ્લેગલેટ જે પ્લાઝમા છે એમાં એક 25 લાખનું મશીન આવે છે લોક સમર્પણ બેંકમાં. 1.25 કલાક હોવું પડે, લોહી તમારું નીકળે ફિલ્ટર થઈને પાણી જેવું લોહી. એક કોથળી જે આવ્યું છે એની કીટના જ ખાલી 10,000 રૂપિયા છે. પાછું એ લાલ લોહી તમને ફિલ્ટર થઈને તમારા હાથમાં ચડી જાય, એમાં 1.25 કલાક હોવું પડે. અને હું આપું છું હોલ બ્લડ, લાલ જ. એમાં દર 3 મહિને આપી શકાય, ઓલું મહિનામાં 2 વાર આપી શકાય. એટલે મારે 15 મિનિટ જ થાય. એટલે હું 2-5 મિત્રોને લઈને પણ જાઉં છું. આવી રીતે કંઈક સેવા થાય. એટલે અમે વાત કરીએ કે આવતા વર્ષે આપણે એવું કરીએ કે ભલે 50-100 બોટલ થાય, આપણે રક્તદાન કેમ્પ અહીં રાખીએ. અને એક એવી પણ લોક સમર્પણમાં કે કમિટી મેમ્બરો અહીંથી જેટલા નામ નોંધાવે, આપણે રાત્રે 24 કલાક બ્લડ બેંક ચાલુ હોય કે આપણે 10 જણા કેરિયા નાગસ ગામ પરિવાર બ્લડ બેંકે જઈને રક્તદાન કરે તો ગામના કાર્યમાં આ એક સરસ મજાનું કાર્ય થાય, એવું પણ કામ થઈ શકે. એટલે હું ઘણી ટીમને લઈને રાતે જાઉં. જે સ્નેહ મિલનમાં ગયો એને કહું કે 10 જણા આવો, તમારો એક હાળો ને હાટુભાઈ 2 તો હોય, એને લેતા હો એટલે 3 જણા થઈ ગયા. 11 જણાની કમિટી હોય, 33 જણા થાય. રાતે જાય અને અહીંયા તમારે ચા નાસ્તાની કોઈ વ્યવસ્થા કરવી નહીં, બિસ્કિટની, અહીંયા ડૉક્ટરોની ટીમ હોય. તો વિપુલભાઈ આપણે આવતા ગ્રુપમાં મૂકો કે આવતા વખતે કેમ્પ અહીંયા રાખીએ અને આજે જ મૂકજો, રાતે કાલે બધાનો આભાર મનાઈ જાય, હિસાબ થઈ જાય પછી કે આમાંથી જેને રક્તદાન કરવું હોય આપણે રાત્રે હું પણ ભેગો આવીશ. લોક સમર્પણ બ્લડ બેંકે પ્રવીણભાઈ, બરાબર, વિનુભાઈ, આપણે જઈએ અને એ કામ થાય ને તો આપણે એવું કાર્ય કરીએ. તો જ્યોત્સનાબેન આવ્યા, સ્ટેજ નજીક રહેજો. 2-3 બહેનોનું સન્માન કરીએ. ગંગા સ્વરૂપ મહિલા જે મંડળ છે વિધવા બહેનોને કીટ આપે છે. અને હવે આપણે ઇનામ ધોરણ 6, 7, 8, 9 હું ધીરુભાઈ નાકરાણીને વિનંતી કરીશ, આપ આગળ આવશો અને હું વિદ્યાર્થીઓના નામ બોલું છું. ધોરણ 6, 7, 8, 9 એમના વિદ્યાર્થી ઝડપથી ઇનામ સ્વીકારવા આવશે. ધીરુભાઈ નાકરાણી, આપ આગળ આવશો અને ઇનામ આપશો. ધોરણ 9 ની અંદર ગાંગડિયા માહી નિલેશભાઈ 99%, બાવળવા દ્રષ્ટિ મહેશભાઈ 98%. ઝડપથી આવો. છત્રોલા અભી રાજેશભાઈ 97%, બાવળવા દીપ વિજયભાઈ 88%, 86% બોદર પાર્થ જયેશભાઈ. ઝડપથી આ વિદ્યાર્થીઓ આવે.
ગાંગડિયા માહી નિલેશભાઈ, બાવળવા દ્રષ્ટિ મહેશભાઈ, છત્રોલા અભી રાજેશભાઈ, બાવળવા દીપ વિજયભાઈ, બોદર પાર્થ જયેશભાઈ. ત્યારબાદ ધોરણ 8 99% છત્રોલા ઋતુ મહેશભાઈ, 98% વેલાણી કર્તવ્ય હરેશભાઈ, 97% વેલાણી કૃતાર્થ હરેશભાઈ, 97% છત્રોલા વંશી નરેશભાઈ, 93% સાઈજા વ્રજ દિનેશભાઈ, 88% છત્રોલા હિતેશ્રી રાજેશભાઈ, 85% છત્રોલા ત્રિષા અશોકભાઈ, 82% સાઈજા દ્રષ્ટિ જીતેશભાઈ, 80% દાવડા સુભાષભાઈ લલિતભાઈ, 87% નાકરાણી સ્વરા ચેતનભાઈ. આ ધોરણ 8ના વિદ્યાર્થી ઝડપથી આવે. સત્રોલા ઋતુ મહેશભાઈ, વેલાણી કર્તવ્ય હરેશકુમાર, વેલાણી કૃતાર્થ હરેશકુમાર, સત્રોલા વંશી નરેશભાઈ, સાઈજા વ્રજ દિનેશભાઈ, સત્રોલા હિતેશ્રી રાજેશભાઈ, સત્રોલા તિશા અશોકભાઈ, સાઈજા દ્રષ્ટિ જીતેશભાઈ, દાવડા સુભાષભાઈ લલિતભાઈ, નાકરાણી સ્વરા ચેતનભાઈ. અને બાજુમાં કાર્યક્રમ છે એમણે લીમડાનો ધુવાડો કર્યો છે, મચ્છર ન આવે એટલે આપણને પણ ફાયદો થયો. સગનભાઈ સાવલિયા સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી છે. સગનભાઈ સાવલિયા. ધોરણ 9 અને 8ના વિદ્યાર્થી ઇનામ સ્વીકારી રહ્યા છે. ધીરુભાઈ નાકરાણી ઇનામ આપી રહ્યા છે. ભાવેશભાઈ તથા મહેશભાઈ માવજી બાપાનો પરિવાર, સત્રોલા પરિવાર ઇનામના સંપૂર્ણ દાતા છે. ત્યારબાદ ધોરણ 7ના વિદ્યાર્થી 98% સત્રોલા જીલ દિલીપભાઈ, 94% ગજેરા આરવ ધર્મેશભાઈ, ધોરણ 7. 92% સાવલિયા વિશ્વા કેતનભાઈ, 91% રુદ્ર દિલીપભાઈ સોળિયા, 98% ગજેરા જીયાન વિજયભાઈ, 87% સત્રોલા રીતુ હરેશભાઈ. ધોરણ 7ના વિદ્યાર્થી ઝડપથી આવે. નામ બોલો એ. સત્રોલા જીલ દિલીપભાઈ, ગજેરા આરવ ધર્મેશભાઈ, સાવલિયા વિશ્વા કેતનભાઈ, સોળિયા રુદ્ર દિલીપભાઈ, ગજેરા જીયાન વિજયભાઈ, સત્રોલા રીતુ હરેશભાઈ. ત્યારબાદ ધોરણ 6ના વિદ્યાર્થી 96% ગાંગડિયા હેપી નિલેશભાઈ, 96% સોળિયા મન વિજયભાઈ, 90% ગાંગડિયા સૌમ્યા લલિતભાઈ, 85% ધોરી વિધિ અલ્પેશભાઈ. ઝડપથી આવશે. ધોરણ 6ના વિદ્યાર્થી ગાંગડિયા હેપી નિલેશભાઈ, સોળિયા મન વિજયભાઈ, ગાંગડિયા સૌમ્યા લલિતભાઈ, ધોરી વિધિ અલ્પેશભાઈ. આ ઝડપથી આવશે. અત્યારે આ બધા બહેનોને આપણે સ્ટેજ ઉપર બોલાવીએ અને એકવાર તાળીઓથી વચ્ચે જ્યોત્સનાબેન ઊભા રહી જશે અને બધા બહેનો એની આગળ એક ફોટો લેવાઈ જાય. જ્યોત્સનાબેન ગંગા સ્વરૂપ મહિલા મંડળ થોડી વાર ઊભા રહી જાઓ. હું કહું પછી આવજો. બાલુભાઈ વીરપરા સ્ટેજ ઉપર આવે. બાલુભાઈ વીરપરા જ્યાં બેઠા હોય સ્ટેજ ઉપર આવે. આ બહેનો પીરસી અને જે કાંઈ આવે આર્થિક રકમ એ બહેનોના કલ્યાણ અર્થે વાપરે છે. સામાજિક કાર્ય જ્યોત્સનાબેન ઠુમર એની ટીમ કરી રહી છે. ગંગા સ્વરૂપ બહેનોને અનાજની કીટ આપી રહ્યા છે. ક્યારેક દિવાળીના તહેવારે મીઠાઈ પણ આપી રહ્યા હોય છે. જે બહેનો આવું સરસ કાર્ય પ્રેરણારૂપ કરી રહ્યા છે. ખાલી સ્ટેજ ઉપર ઝડપથી આવશે અને અત્યારે વચ્ચે ઊભા રહી જશે જ્યોત્સનાબેન અને આવના જે બંને બાજુ બહેનો જેટલા છે એમનો ફોટો લેવાઈ જાય અને આપણે તાળીઓથી એમને વધાવીને એનું અહીંયાથી હા લાઈન કરી દે. હા અહીંથી લાઈન કરી દે. આવો. ઇનામના દાતા આવતા વર્ષે 2 મિનિટ હો બેનો આખરે કહો એટલે ઉભા રહી જવાનું. હા કેમ છે? ઇનામના દાતા આવતા વર્ષે વચ્ચે જ્યોત્સનાબેન ઉભા રહી જાઓ. બંને બાજુ બહેનો રહી જાય. ફોટો લેવા જાય. તાળીઓથી આપણે વધાવીશું કે આપણને ખબર પડે કે આવું સરસ સેવાનું કાર્ય પીરસી રહ્યા છે. તમારા મોબાઈલમાં ફોટો લઈ લેજો કોઈ બહેનો હાર્યા આવ્યા હોય તો. હા બંને સાઈડ ઊભા રહી જાઓ. એક ફોટો
અને એવું હોય તો નાની દીકરીઓ આગળ બેસી જાય એટલે ફોટો આવી જાય. નાની દીકરીઓ આગળ બેસી જાય. ફોટામાં ના આવે તો નાની કેજો ભાઈ. આવી જાય ને બસ સારું. હાલો ગામ પરિવારનું બોર્ડ પણ બેનર આવી જાય. સેન્ટરમાં ઊભા રહેજો, વચ્ચે ઊભા રહેજો બરાબર. થોડાક આગળ જાઓ. આવતા વર્ષે છે કોઈ આવતા વર્ષ માટે ભોજન ખર્ચ ઇનામના દાતા કોઈનું નામ આવ્યું? કોઈને ઈચ્છા છે? અને એવું હોય તો બે પરિવાર બે ભાઈ થઈ જાયજો. એવું નહીં કે મારે 50,000 આપવા છે, 75,000 આપવા, લાખ આપવા છે, ભોજન માટે 1 લાખ આપવા છે, સંપૂર્ણ ખર્ચ આપવો હોય તો ભલે, અડધા આપવા હોય તો ભલે. એમ કે અમે 50,000 બે ભાઈ આપી લાખ આપી અમારો પરિવાર તો પણ વાંધો નહીં. ઇનામમાં પણ એવું હાલશે કે એક વ્યક્તિ આપે અથવા બે ભાઈનો આખો પરિવાર પણ અટક હોય તો એ પરિવાર પણ આપી શકે. એટલે ઇનામ અને ભોજનના ખર્ચના દાતા આવતા વર્ષ માટે આપણે અત્યારે કોઈ ઘોષિત નથી થયા. ઘણા વર્ષથી સતત હતા. મોંઘવારી પણ વધે છે એટલે આપનો સહકાર હશે. કારણ કે દર વખતે ઇનામનો પણ કોસ્ટિંગ વધે, ભોજન ખર્ચ વધે, ફાર્મના ભાડા હોય, આ બધું મોંઘવારી પ્રમાણે વધે તો આપનો સહકારની જરૂર છે. તો કોઈ પણ એમ કે અથવા એમ કે દર વર્ષે મારું 5,000નું યોગદાન આજીવન, કોઈ કે સાઉન્ડના દાતા, તો કોઈ પણ એવી રીતે આપવું હોય તે આપી શકે. અને સરસ મજાનું જ્યોત્સનાબેન ઠુમર ગંગા સ્વરૂપ મહિલા મંડળ, એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ કે આવું પીરસવાની સેવા કરી. અને આ મહિલા મંડળ આ ગંગા સ્વરૂપ બહેનોને આર્થિક મદદ કીટ અને આવું અને સારા પ્રસંગે જ્યારે આપણે મીઠાઈ આપણી ઘેરે ખાતા હોય ત્યારે એ પણ પોતે મીઠાઈ બનાવરાવી અને એવા ગંગા સ્વરૂપ બહેનોને એવા મીઠાઈના પેકેટ પણ આપે છે. તો ફરી એકવાર જોરદાર તાળીઓથી વધાવી. અને આજ એવો ભોજન પીરસવાના છે તો આજે જે ભોજનનો ખર્ચ છે એમને આપણે ખરેખર આવી રીતે પીરશે એટલે આપણે પણ પ્રસાદ યોગ બની જાય એવું મને લાગે છે કે આ બહેનો સેવા કરી રહ્યા છે. ચેરિટેબલ ટ્રસ્ટ પણ અમે 20 બહેનોથી ચાલુ કર્યું હતું. અત્યારે અમારે 500 બહેનો છે. અને અમે પીરસવા જઈ મંડળમાં કે ટ્રસ્ટમાં અમે પૈસા નથી લઈ જતા. અહીંથી ગેટ બહાર નીકળે એટલે બહેનું દઈ દઈશું. અને સુહાગન બહેનું પણ અમારામાં 10 થી 12 બહેનું જોડાણ્યું છે. કારણ કે પરિસ્થિતિ ખરાબ હોય, હીરામાં મંદી હોય, નાના છોકરા હોય તો પીરસવામાં અમે એને જોઈન્ટ કર્યા છે. અને મંડળમાં ધૂનમાં તો અમારે ગંગા સ્વરૂપ બહેનું જ છે. રાતને દી ધૂન કરીને જે ફંડ આવે એ વિધવા બહેનોને કીટું દઈ, એના બાળકને નોટબુક અને અંતિમ ક્રિયાનો સામાન વિનામૂલ્યે આપીએ છીએ અમે. તો જો કોઈને જરૂર હોય, હું તો કહું ભગવાન કરીને કોઈ ધામમાં જાય જ નહીં. અને રથ સુદ્ધા આપી છે 30 થી 35 વસ્તુ. તો સાવેલા સર્કલે મારી ઓફિસ છે, ત્યાં આવજો. અને કોઈ ગંગા સ્વરૂપ બહેન હોય ને કીટની જરૂર હોય, નોટબુકની જરૂર હોય તો વિનામૂલ્યે અમે આપીએ છીએ. તો ગમે ત્યારે જરૂર હોય તો 9906393912 આ મારો નંબર છે. બેનરમાં અમારા નંબર છે. પીરસવાનું કહેવું હોય તોય અમને ઓર્ડર આપજો. અને બધી આપણી બહેનું છે આ. અને નાના નાના છોકરા છે અને દીકરીઓ છે ને અમારી વિધવા બહેનનું દીકરીઓ છે. ગંગા સ્વરૂપ બહેનોની દીકરીઓ પીરસવા આવ્યું છે. હું કામ આવ્યું? એના બાળકો હોય તો આવે છે. હું કામ આવે કે જે એને પૈસા આવ્યા એ કાંક એને વસ્તુ લેવા થાય. આજે એના બાપ હોય ને તો આ પીરસવા ન આવે, એના ઘરવાળા હોત ને તો આ પીરસવા ન આવે. હું સૌ તો પીરસી જ નહીં, હું બધી આટા જ મારીશ. અને આ જગ્યા એની જગ્યા હોય ને તો મારે પીરસવા ઊભું જ રહેવું પડે. કેમ કે મારી મજબૂરી છે. પટેલની દીકરી છો તોય પીરસવા ઊભું રહેવું પડે. તો આમાં પટેલ છે, બાવાજી બ્રાહ્મણ છે, એ ઘણા આવ્યા છે. એમ કે તમારા ભાઈ મને રૂમ બહાર ન નીકળવા દેતા, અમે કોઈ દે શાક લેવા નથી ગયા. એની બદલે એને કાઉન્ટરે પીરસવું પડે. શું કામ કે એની મજબૂરી છે. આજે એનો પતિ સ્વર્ગે સીધા આવ્યા છે, એના પતિ નથી. અને જેના ઘરવાળા ન હોય ને એ ગંગા સ્વરૂપ બહેનોને પૂછજો કે એની હાલત શું છે. બાપ વગરની દીકરીને પૂછજો અને બાપ વગરના દીકરાને પૂછજો કે આની વેદના શું છે એમ. અને ઘરવાળા મરી જાય ને પાણી ઢોળ હોય ને તે બધા એમ કે અમે સહી અમે સહી. પછી આ બધા સ્વર્ગે સીધા વયા જાય ને એના ઘરવાળા તો કોઈ એના ઘરે સંભાળ લેવા જતું નથી. વિધવા બહેનોની આ હાલત છે. કારણ કે એના ઘરે જાય તેને ખબર પડે કે કોઈ કરિયાણું માંગશે, કોઈક લાઇટ બિલ ભરવાનું માંગશે, કોઈક ભાડાના માંગશે, છોકરો બીમાર છે. હગાવાલા કોઈ રાખતું નથી. અને રાખતા હોય હું તો એનો ધન ખૂબ ખૂબ એનો આભાર. જો વિધવા બહેનોને ને બાપ વગરના દીકરાને કોઈ પરિવાર એવો હોય ને રાખે તો. નકર ઘણી ફરિયાદો તો બેનું રોત્યું મારી ઓફિસે આવે કે બેન અમારું કોઈ નથી, 2 છોકરા 3 છોકરા લઈને એકલા રહી. અને ઘણા બહેનોને અમે ફુલારે કરાવી, ઘણા બહેનોના સંબંધે કરાવી છે અમે. પણ આ બેનું એમ કહે છે કે જો 3 દીકરા નાના હોય નો આ પાર જઈએ કે નો આ પાર જઈએ, કે બીજું ઘર કરે તો બાપ ને મા વગરના 2 દીકરા થાય, કે હારે લઈ જાય તો 2 ના ભેગા થાય. આમાં આવી રીતે થાય.
તો અમારી બહેનો છે ને ગમે એના ઘરમાં ગંગા સ્વરૂપ બહેનો છે એની વેદના મને ખબર છે. એટલે બધાય તમે સાચવજો, ધ્યાન રાખજો. અને ધૂન કીર્તનમાં આવે ને તો એમ કે બની ઠણીને 2 વાગ્યાની ગઈ હતી 5 વાગ્યે આવી, ક્યાં ગઈ છે? એના ઘરે કોઈક મહેમાન આવે, મામા ફોઈ આવે તો એમ કે અમારી ઉપર આરોપ ઓઢાડે. પણ તમે એને પૂછો જ ખરા, તારો ભાઈ છે, તારા બાપા છે, તારા પપ્પા છે, એટલું તો તમે પૂછો. બેનું એમ કે અમારે જીવવું ધૂળ થઈ ગઈ છે. વિધવા બેનું કેમ જિંદગી જીવે ને એને ખબર છે. જય શ્રી કૃષ્ણ. ગયા વર્ષનો વાર્ષિક અહેવાલ માટે હું વિનંતી કરીશ પ્રવીણભાઈ બાવળવાને કે ગયા વર્ષનો વાર્ષિક અહેવાલ રજૂ કરશે. ત્યારબાદ પરી જીતેન્દ્રભાઈ લાઠિયા તૈયાર રહેશે એની કૃતિ માટે. તેઓ બહેનો અને બાળકો, ગયા વર્ષના વાર્ષિક અહેવાલની અંદર 25 લાખ રૂપિયાની વ્યાજે રકમ આપેલી હતી. તેમાંથી 3,75,000 વ્યાજ આવેલું હતું. ટોટલ 29,35,950ની આપણી રકમ હતી. તેમાં 2,72,440 2024નો 25મો સ્નેહ મિલનનો ખર્ચ હતો. એમાં 26,63,510 આપણે વ્યાજે આપેલા હતા, જેનું વ્યાજ 3,97,500 આ વખતના 5 દિવસ પહેલાંના આપણે જે સ્નેહ મિલનના અગાઉ એનું વ્યાજ આવેલું છે. તો આજે 30,61,010 રૂપિયાની ટોટલ રકમ છે. તેમાં 3,35,000 રૂપિયા આપણે મૂર્તિ પ્રતિષ્ઠાની અંદર, રામજી મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાની અંદર જે આપણે જમણવારીનો ખર્ચ 1 દિવસનો હતો તેનો આપણે મોકલાવી દીધા છે. અને આજની તારીખમાં 27,26,010 રૂપિયા આપણી પાસે ભંડોળ છે. તેમાં આજનો તમામ ખર્ચ બાદ કરવાનો રહેશે. અને જે કાંઈ આ વર્ષનો જે ખર્ચ છે એ આવતા વર્ષની અંદર એનો હિસાબ આપવામાં આવશે. તો ખાસ મારી નમ્ર વિનંતી છે, આવડું મોટું ભંડોળ અને આવનારા આપનારા દાતાઓ પણ મળી રહેશે, પણ બેદરકારી આપણી એટલી છે કે દર વર્ષની અંદર વિદ્યાર્થીઓ આપણા એટલા બધા સક્ષમ છે ભણતરની અંદર. તો આ વખતના આપણે ઓલામાં જોયું હશે કે 99% સુધીનું આપણે 10મા ધોરણ ને 12મા ધોરણની અંદર રિઝલ્ટો લાવે છે. અને એ દીકરાઓ જો આપણા વંચિત રહી જતા હોય ઇનામને પાત્ર, તો આપણી વાલીઓની આ ઘોર બેદરકારી છે. મારું તો એવું માનવું છે, આપણે દિવાળી પછી કોઈ પણ પૂછી શકીએ છીએ કોઈ પણ ગામ પરિવારની. અત્યારે તો મોબાઈલ યુગ આવ્યો છે, પહેલાંના જમાનામાં તો કોઈ વસ્તુ હતી નહીં. તો પછી એમાં આપણી બેદરકારી શું કામે? તો આવતા વર્ષની અંદર 10/12/2025 સુધી આપણે આ લેવામાં આવશે. હા, 2026 સુધીમાં. એટલે કોઈ પણ વર્ષનું 10 તારીખ હોય 12મા મહિનામાં, ત્યાં સુધીમાં રિઝલ્ટ આવી જવું જોઈએ. 11મા તારીખ પછી રિઝલ્ટ કોઈ પણનું લેવામાં નહીં આવે. બધા આમાં ખાસ નોંધ લેજો, કારણ કે એક વિદ્યાર્થીને અન્યાય થાય અને એકને પેલું આપીએ એ વસ્તુ આપણે કરતા નથી. નિયમને આપણો માનનારો આ ગામ પરિવાર, એની આ નોંધ લેજો. બધા સર્વોને ફરી આ વખત કહેવામાં આવે છે. અને ખાસ આપણે ગામ પરિવારની અંદર જે ગામની અંદર જે મહિલાઓ મંડળ ચાલે છે એની સેવા જે રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની અંદર જે હતી એ અજોડ હતી. અને એના થકી તો આપણે આ ઉધળા દેખાઈએ છીએ. માટે 300 રૂપિયા કોઈ પણ બહેનો બાકી ન રહે, બહેનોનું નામ લખાવજો અને ભાઈઓ અહીં પૈસા આપી દેજો. ધોરણ નાનાલાલ ગાંગડિયા મંચની આગળ આવશે. હું ધોરણ 5ની અંદર 98% ખાનપરા વંશ અરવિંદભાઈ, 97% સત્રોલા હસ્તી વજુભાઈ, 91% સત્રોલા પલ પ્રદીપભાઈ, 88% નાકરાણી વર્ણિત પ્રકાશભાઈ, 85% સાઈજા ધર્મ વિજયભાઈ, 81% સોળિયા દિશા રાજુભાઈ. આ ધોરણ 5ના વિદ્યાર્થી નાનાલાલ ગાંગડિયા ઇનામ આપી રહ્યા છે. ઝડપથી વિદ્યાર્થીને આવા વિનંતી. ધોરણ 5 ખાનપરા વંશ અરવિંદભાઈ, સત્રોલા હસ્તી વજુભાઈ, સત્રોલા પલ પ્રદીપભાઈ, નાકરાણી વર્ણિત પ્રકાશભાઈ, સાઈજા ધર્મ વિજયભાઈ, સોળિયા દિશા રાજુભાઈ, ધોરણ 5. ત્યારબાદ ધોરણ 4ના વિદ્યાર્થી 98% સત્રોલા ખુશ દિલીપભાઈ, 98% બોદર રામ ભાવેશભાઈ, 98% લાંભિયા નેત્ર સંદીપભાઈ, 97% ગાંગડિયા જીલ જગદીશભાઈ, 97% દાવડા જીલ મુકેશભાઈ, 95% વજીપરા આર્યા હરેશભાઈ, 94% વીરપરા સૌરા વિકાસભાઈ, 91% જીણજા કાવ્યા પરેશભાઈ, 91% ખાંટ વંશ ચેતનભાઈ, 90% નાકરાણી ઓમ રવિભાઈ, 90% એશા નાકરાણી. ધોરણ 4ના આ વિદ્યાર્થી ઝડપથી આવે. ધોરણ 4ના વિદ્યાર્થી સત્રોલા ખુશ દિલીપભાઈ, બોદર રામ ભાવેશભાઈ, લાંભિયા નેત્ર સંદીપભાઈ, ગાંગડિયા જીલ જગદીશભાઈ, દાવડા જીલ મુકેશભાઈ, વજીપરા આર્યા હરેશભાઈ, વીરપરા સ્વરા વિકાસભાઈ,
ઝીણઝા કાવ્યા પરેશભાઈ, ખાંડ વંશ ચેતનભાઈ, નાકરાણી ઓમ રવિભાઈ, એશા નાકરાણી ધોરણ 4ના વિદ્યાર્થી આ ઝડપથી આવશે. ત્યારબાદ ધોરણ 3ના વિદ્યાર્થી સત્રોલા કુંજ નરેશભાઈ, લાઠિયા વ્યોમ અમિતકુમાર, લાંભિયા નેત્રી તુષારભાઈ, ગજેરા સ્નેહ મનીષભાઈ, ગાંગડિયા શાશ્વત મયુરભાઈ, નાકરાણી જોગી સાગરભાઈ, લાઠિયા જીયાન રાહુલભાઈ, નવ્ય હિતેશભાઈ વીરપરા આ ધોરણ 3ના વિદ્યાર્થી ઝડપથી આવે. ધોરણ 3ના વિદ્યાર્થી 99% સત્રોલા કુંજ નરેશભાઈ, 98% લાઠિયા વ્યોમ અમિતકુમાર, 98% લાંભિયા નેત્રી તુષારભાઈ, A1 ગ્રેડ ગજેરા સ્નેહ મનીષભાઈ, 97% ગાંગડિયા શાશ્વત મયુરભાઈ, 95% નાકરાણી જોગી સાગરભાઈ, 93% લાઠિયા જીયાન રાહુલભાઈ, 90% નવ્ય હિતેશભાઈ વીરપરા. ધોરણ 3ના વિદ્યાર્થી ધોરણ 3, 4, 5ના વિદ્યાર્થી જે નામ ઘોષિત કર્યા ઝડપથી ઇનામ સ્વીકારશે. અહીંયા મા ડેન્ટલ કેર જે મહિલા મંડળ હતું પીરસવા આવ્યું એમણે તો દાંતની ટ્રીટમેન્ટ ને વિઝિટિંગ કાર્ડ લઈ લીધા છે. આપણે પણ અહીંયા બેઠા શરૂઆતમાં મેં ઘોષણા કરી, પણ હવે જ્યારે જમવા જાઓ અને જમીન પણ ત્યાં આખી મેડિકલ ટીમ બેઠી છે. તમારા દાંત અને અત્યારે ફ્રીમાં છે અને ગામ પરિવારના છે એટલે ડિસ્કાઉન્ટ પણ થાય ત્યાં જાઓ તો આ બધાએ દાંત ત્યાં બતાવતા જવાના છે. 2 ડૉક્ટર અહીંયા બેઠા છે બરાબર. ડૉક્ટર નિર્મળભાઈ, ડૉક્ટર નિર્મળ આર પટેલ, પંકજ બી સોળિયા આ ટીમ મેડિકલ ટીમ એમના સ્ટાફ સાથે અહીંયા બેઠી છે. બધા ભાઈઓ અને બાળકો પણ ચોકલેટ ખાતા હોય, માવો ખાતા હોય, ભાઈઓ દાંત ખરાબ થયા હોય એટલે એકવાર જોઈ લેવું અને ડૉક્ટર સાહેબની સલાહ લેવી. તો બધા બહેનો ભાઈઓને વિનંતી છે અહીંયા ગજેબોની અંદર આપના દાંત બતાવી અને પછી જ ઘેરે જજો. 3, 4 અને 5ના વિદ્યાર્થી ઇનામ સ્વીકારી રહ્યા છે. ત્યારબાદ હું વિનંતી કરીશ પરી જીતેન્દ્રભાઈ લાઠિયા સ્ટેજ નજીક આવશે, પિતા વિશે બોલશે. પરી જીતેન્દ્રભાઈ લાઠિયા અહીંયા અમારી પાસે સ્ટેજ નજીક આવી જાય. આ દીકરીને છે ને ગામ પરિવાર વતી બોન્ડ આપેલો છે અને એ જ દીકરી ગામ અહીંયા આજ બોલવા આવી છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. સૌપ્રથમ અહીં ઉપસ્થિત તમામ મારા વડીલો તેમજ મહેમાનશ્રીઓને આ અમરેલી તાલુકાના કેરિયાનાગસ ગામની દિહિત્રી લાઠિયા પરીના સત નમન. મા અને માતૃભૂમિની સૌથી પહેલા મારા વંદન. એ કદાચ પિતાએ આપેલા શ્રેષ્ઠ સંસ્કારો પૈકી એક ગણી શકાય. તો આજે હું તમને પિતા વિશે કંઈક કહેવા માંગુ છું. પિતા આપણે સૌ જાણીએ છીએ કે દરેક કવિઓ તેમજ લેખકો માતા અને માતૃત્વની ઉપમા આપી છે, પરંતુ ક્યારેય પણ પિતા વિશે ઉપમા આપવામાં આવી નથી કે તેના વિશે લેખ પણ લખવામાં આવ્યા નથી. બાળકો નાના હોય ત્યારથી મોટા થાય ત્યાં સુધી તેમને માતૃપ્રેમ નિબંધ આવે છે, પરંતુ આજ સુધી ક્યાંય પણ પિતૃપ્રેમ નિબંધ નથી આવ્યો. હું માતાનો વિરોધ નથી કરતી, પરંતુ પિતાનું મહત્વ કહેવા માંગુ છું. પિતા શબ્દ તો સૌ જાણે છે, પરંતુ તેનો મર્મ કોઈ જાણે છે નહીં. તો ચાલો આજે હું જણાવું. પિતા એટલે કે મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે, તે જ પ્રમાણે એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે સાહેબ એક પિતાની જરૂર પડે છે. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. શું? પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. સૂરજ ગરમ જરૂર થાય છે, પણ જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. એક એવી કહેવત છે કે ઘોડે ચડતો બાપ મરજે પણ છાણા વીણતી માના મરતી. ફક્ત હું તમને એટલું જ કહેવા માંગુ છું કે તમે એ બાળક પાસેથી એકવાર જાણી તો જોજો કે જેણે પોતાના પિતાને ગુમાવ્યા છે, પોતાના પિતાનો પ્રેમ મળ્યો નથી. એ બાળક પાસેથી એકવાર જાણી તો જોજો કે જીવનમાં પિતાનું મૂલ્ય શું હોય છે.
એક વાત છે સાહેબ, જ્યારે તું નાનો હતો, પાપા પગલી કરતો હતો, ચાલતા ચાલતા પડી જતો, ત્યારે તારા મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને, તું સ્કૂલે જતો, છોડવા આવેલા પપ્પાને પાછો વળી ટાટા કહેતો, ત્યારે તારા મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને, તું મોટો થયો, કોલેજ જતો, મોજ મસ્તી કરતો કે કોઈ મૂંઝવણ અનુભવતો, ત્યારે તારા મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. પણ તારા લગ્ન બાદ તારી પત્નીના કહેવાથી તારા પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકતા પહેલા તને એ વિચાર કેમ ન આવ્યો કે પપ્પા છે ને. બસ અહીં બેઠેલ તમામની મારી એક જ વિનંતી છે કે તમે તમારા માતા કે પિતાને ક્યારે વૃદ્ધાશ્રમમાં ના મૂકતા, કારણ કે એ છે ને ત્યારે જ છો, તમે ત્યારે જ છો, તેના વગર તમારું કે અસ્તિત્વ જ નથી. છતાં પણ જો તમારે જાણવું જ હોય કે પિતા વગર તમારી ઓકાત શું છે, તો એકવાર તમારી જ શેરીમાં તમારા પપ્પા જોડે આંટો મારવા જજો, અને એકવાર એકલા આંટો મારવા જજો. ખબર પડી જ જશે જે દિવસે એકલા હશો ને, અરે તમને બોલાવવાની વાત તો દૂર રહી, લોકો તમારી સામું પણ નહીં જુએ. માં ઘરનું ગૌરવ છે ને, તો પિતા ઘરનું અસ્તિત્વ છે. માં પાસે અશ્રુની ધારા તો પિતા પાસે સંયમ હોય છે. બે સમયનું ભોજન માં બનાવે છે ને, તો જીવનભરના ભોજનની વ્યવસ્થા એક પિતા કરે છે. ક્યારેક આપણે પડી જઈએ કે ઠોકર લાગે ને, ત્યારે આપણા મોંમાંથી ઉમ્મા એમ નીકળી જાય છે. ક્યારેક રસ્તો પાર કરતા ટ્રક અચાનક સામે આવીને બ્રેક મારે ને, ત્યારે આપણા મોંમાંથી ઓ બાપરે એમ નીકળી જાય છે. કેમ કે નાના નાના સંકટોમાં તે માતા યાદ આવે છે, અને મોટા સંકટો આવે છે ને ત્યારે પિતા યાદ આવે છે, ત્યારે પિતા યાદ આવે છે. છતાં પણ હું એમ કહેવા માંગુ છું, મને મારા પપ્પા કરતા સાંજ વધારે વાલી છે, કે પપ્પા તો ખાલી મારા માટે સારા રમકડા જ લાવે છે, પણ આ સાંજ તો મારા પપ્પાને લઈને આવે છે. પિતા એક એવી વ્યક્તિ છે કે જેના પડછાયામાં દીકરીઓ રાજ કરે છે. બાપ એ હસ્તી છે કે જેના પગરખાથી પણ દીકરીઓને પ્રેમ હોય છે. અરે માં એક એવી બેંક હોય કે જ્યાં તમે બધા જ દુઃખ જમા કરાવી શકતા હોય, તો હું કહું છું પિતા એક એવા ક્રેડિટ કાર્ડ હોય કે જ્યાં બેલેન્સ ન હોવા છતાં તમને ખુશીઓ અઢળક મળે છે, ને જ્યાં બેલેન્સ ન હોવા છતાં તમને ખુશીઓ અઢળક મળે છે. અરે હું પિતા વિશે કહું તેટલું ઓછું, પિતા પાસે તો મારી પાસે શબ્દ ઘટે, પણ આ સમયના મર્યાદાને ધ્યાનમાં રાખી આ છેલ્લી પંક્તિ કહીને મારી વાણીને વિરામ આપીશ. થાક ઘણો હતો ચહેરા પર, અનહદ પરિશ્રમ કરતા જોયા છે. આંખમાં ઊંઘ હતી ઘણી છતાં પણ ચિંતામાં જાગતા જોયા છે. તકલીફો ચારેય બાજુ હતી, એકલા હાથે લડતા જોયા છે. કોઈને તકલીફ વેણવતા ન હતા. અડધી રાત્રે જાગીને ખુલ્લી આંખે અમારા ભવિષ્યના સપના સજાવતા જોયા છે. પાય ભેગી કરી અમારી ખુશીઓને ખરીદતા જોયા છે. એ ખુશીઓને પોતાના શમળાઓને રોળતા જોયા છે. પોતાની પસંદગીને ના પસંદ કરી અમારી પસંદગીને અપનાવતા જોયા છે. વ્યક્તિ એક હતા, વિશેષતા અનેક હતી. પિતા સ્વરૂપે મેં સર્જનહારને જોયા છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. હલો, ખૂબ ખૂબ આભાર. હું વિનંતી કરીશ રમેશભાઈ સત્રોલાને
ઇનામ આપવા માટે આગળ આવશે અને ધાર્મીબેન ઈશ્વરભાઈ લાંભિયા, હું એને વિનંતી કરીશ ધોરણ 1-2 એના નામ એ ઘોષિત કરશે. આવી રીતે આજે અહીંયા બોલે છે એમ અહીંયા આપણે ધીમે ધીમે કોઈ દીકરો દીકરી કોઈને ઇન્ટરેસ્ટ હોય ને તો આપણે બોલવા અહીંયા શીખવાનું છે, એન્કરિંગ કરવાનું. આવતા વર્ષે 1-2 વર્ષ પછી કદાચ તમારામાંથી કોઈ પ્રતિભા બોલતી થાય તો આપણે એવો પણ પ્રયાસ કરવાનો છે. એટલે હું અત્યારે ધાર્મીને કહું 1-2 થોડુંક સહેલું સંચાલન સહેલું સેશનમાં એ કરે, ત્યારબાદ આવતા વખતે આપણે કોઈ પણને રસ હોય તો અહીંયા સાથે રહેજો એ વિનંતી છે. ધાર્મી ઈશ્વરભાઈ લાંભિયા વિનંતી કરીશ. આગળના ઇનામનો માઇકનો સંચાલન એ સંભાળશે રમેશભાઈ સત્રોલા. ઇનામ આપી રહ્યા છે ધોરણ 1-2 ધોરણ 2 લાઠિયા ઋષિ ઉમેશભાઈ 96.56, ચત્રોલા મંત્ર મહેશભાઈ 95.40, વૃષ્ટિ હરેશભાઈ ચત્રોલા 93.71, દાવડા જીયા મિલનભાઈ 92.88, લાઠિયા વૈદહી મનીષભાઈ 91.88, લાઠિયા દેવ કાર્તિકભાઈ 90%. ઇનામ લેવા આગળ આવશે લાઠિયા ઋષિ ઉમેશભાઈ 96.56%, ચત્રોલા મંત્ર મહેશભાઈ 95.40%, વૃષ્ટિ હરેશભાઈ ચત્રોલા 93.71%, દાવડા જીયા મિલનભાઈ 92.88%, લાઠિયા વૈદહી મનીષભાઈ 91%, લાઠિયા દેવ કાર્તિકભાઈ 90%. આ બધા વિદ્યાર્થીઓને તાળીના ગડગડાટે આપણે વધાવશું. जिंदगी है एक लतीफा, दिल वालों का दिल खलीफा, मारे मौके पे चौका ये तफरी करे. खुद के जीने का सलीका हिले जब लग तेरा हिलती है बाड़ियाँ, एक एक ठुमके पे 100 ताड़ियाँ हिले जब लक मेरा हिलती है बालियाँ. ધોરણ 1 ગજેરા સહજ વિજયભાઈ 98.93%, ગાંગડિયા માર્મિક પ્રકાશભાઈ 98.21%, વીરપરા નક્ષ ભાવેશભાઈ, ચત્રોલા ભવ્ય રજનીભાઈ 96%, ચત્રોલા તાંશુ દિલીપભાઈ 91.60%, સાંઈજા પૃથ્વી વિજયભાઈ 91.20%, વેલાણી તક્ષ મહેશભાઈ 96.75%, હરખાણી જીલ વિપુલભાઈ 91.38%, ચત્રોલા અલ્પેશભાઈ 95%. ટોકન મળી ગયા હોય અને ઇનામ બાકી હોય તે વિદ્યાર્થી આગળ આવીને ઇનામ લઈ જાય. ગજેરા સહજ વિજયભાઈ 98.93%, ગાંગડિયા માર્મિક પ્રકાશભાઈ 98.21%, વીરપરા નક્ષ ભાવેશભાઈ, ચત્રોલા ભવ્ય રજનીભાઈ 96%, ચત્રોલા તાંશુ દિલીપભાઈ 91.60%, સાંઈજા પૃષ્ટિ વિજયભાઈ 91.20%, વેલાણી તક્ષ મહેશભાઈ 96.75%, હરખાણી જીલ વિપુલભાઈ 91.38%, ચત્રોલા અલ્પેશભાઈ 95%. મા ડેન્ટલ કેર દ્વારા અહીં ગોઠવવામાં આવ્યું છે તો આપણે બધા તાતની खिले खिले सुन सुन के बारी बारी बजम के आ जाते थी कमर पे ठुमके उछालते ओ सारे માટે અથવા ઇનામ માટે દાતાઓ આપણને મળે. સતત ઘણા વર્ષથી હું આવું છું, દર વર્ષે પેન્ડિંગ હોય. આ વખતે પણ એક નામ સંપૂર્ણ ઇનામના
આવતા વર્ષ જે કાંઈ ઇનામ લેવામાં આવે સંપૂર્ણ ખર્ચ નાકરાણી સંજયભાઈ પરસોત્તમભાઈ દાસભાઈના દીકરા તરફથી મળે છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ, જોરદાર તાળીઓથી એમને વધાવીએ. આવતા વર્ષના ઇનામના સંપૂર્ણ ખર્ચના દાતા એનું સંપૂર્ણ ઇનામનું સૌજન્ય મળે છે નાકરાણી સંજયભાઈ પરસોત્તમભાઈ દાસભાઈના દીકરા તરફથી. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. મનસુખભાઈ વીરપુરાને વિનંતી કરીશ આભાર વિધિ માટે. જય માતાજી કેરિયા નાગેશ ને બધાને વડીલો તથા બહેનો ભાઈઓ બાળકો ભૂલકાઓ બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ. આપણા ગામમાં એક મહિલા મંડળ ખોડિયાર મહિલા મંડળ હાલે છે. એ બહેનોને એટલી બધી તમન્ના છે કે એક શરમાળિયા દાદાનું મંદિર બનાવવું છે, એક કુંવરમાં આપણા પેટ છોડી દેતા અમને બધાને એનું મંદિર બનાવવું છે, અને આ રાત્રે 5 વાગ્યે જાગીને આપણું રામજી મંદિર તૈયાર થયું એની સાફ સફાઈ કરવા બહેનો જઈ રહી છે. એટલે આપણા ગામની અંદર આ મહિલા મંડળ ચાલે છે. એના ફક્ત 300 રૂપિયા દરરોજના 82 પૈસા. હું 5 માવા ખાઈ જાઉં તો કેટલા થાય? 20 15 15 75 રૂપિયા દરરોજના. એટલે ખાલી 300 રૂપિયાની જ કિંમત. એટલે બહેનોને નમ્ર વિનંતી કે આપણા ગામના સુરતમાં 350 ઘર છે. એમાં અત્યારે 45 બહેનોના નામ આવ્યા છે. એ એક મને સારું નથી લાગતું. બાકી 350 બહેનું નામ લખાવે એવી મારી નમ્ર વિનંતી છે. આપણા વતન પ્રેમી બહેનો બને એમાં મને ખૂબ ખૂબ આનંદ આવશે. કારણ કે વતન પ્રેમી બનવું એ જગતનું કલ્યાણકારી કામ છે. આપણા ગામને આપણે થોડું ભૂલી જવાય છે. એટલે તમને નમ્ર વિનંતી, જે બહેનોને તાત્કાલિક ધોરણે નામ લખાવવાની તમન્ના થાય એ નામ લખાવતા જાય. 300 રૂપિયા ફક્ત દરરોજના 82 પૈસા. ખિસ્સામાંથી 82 પૈસા 8 આના ક્યારેક પડી જતા હોય. હવે આ મારી નમ્ર વિનંતી છે. અને તમે બધા આજે ભરપૂર રીતે આપણો આ કાર્યક્રમ માણ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અને તમને બધાને ખૂબ આભાર છે. કારણ કે આવતા વર્ષે પાછા તમે આની આ સંખ્યામાં અહીંયા મેદનીમાં હમાવા ન જોઈએ. હજી ઘણા થોડાક બાકી રહી ગયા છે, એ પણ હાજરી હોવી જોઈએ. કારણ કે ગામનું ગૌરવ એ જ આપણું ગૌરવ. બાકી બીજું કાંઈ છે નહીં. હારે કાંઈ લઈ જવાનું નથી. 2 કલાક વહેલા આવવાનું છે. 4 વાગ્યે તમે આવી જાઓ તો ટાઈમસર બધો કાર્યક્રમ પૂર્ણ થાય અને મજા આવે. હવે હું તમને એટલી વિનંતી કરું કે જે બહેનોને નામ લખાવવા હોય એ લખાવતા જાય. થેન્ક યુ, આભાર તમારો. હવે દિલીપભાઈ આવે છે અને તમને બધાને જો બહાર આદમી જમે ક્યાં સુધી આપણે સમય તો ગાળવો જ પડશે. એટલે દિલીપભાઈને નમ્ર વિનંતી કે આવો અને હસાવો અને ભૂખ લાગે એવો કાર્યક્રમ આપો. અને ધાર્મીબેન ઈશ્વરભાઈ લાંબિયા કે એમને દીકરી વિશે કે કોઈ પણ વિષય ઉપર બોલવું હોય તો હું વિનંતી કરું. ધાર્મીબેન ઈશ્વરભાઈ લાંબિયા. દીકરી અને પિતાનો સંબંધ કેવો હોય છે સાહેબ, કોઈને ખબર છે? તો હું આજે તમને દીકરી અને પિતાના સંબંધો વિશે સમજાવું તો મારી પાસે શબ્દો ભંડોળ પણ ખૂટે છે. તોય પણ હું નાનો એવો પ્રયત્ન કરું છું. દીકરી વાલનો દરિયો કહેવાય છે સાહેબ. પણ એ દીકરી વાલનો દરિયો ક્યારે કહેવાય છે કે જ્યારે આ દુનિયામાં પિતાનું અસ્તિત્વ હોય અને તેના પિતા પાસેથી તેમને લાગણીનો દરિયો વહેતો હોય ત્યારે દીકરી વાલનો દરિયો કહેવાય છે. પિતા કોણ? પિતા શબ્દ તો સૌ જાણે છે પણ તેનો અર્થ કોઈ જાણતું નથી.
તો એક મકાનને ટકાવી રાખવા માટે એક મજબૂત પાયાની જરૂર પડે છે ને, એમ એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે એક પિતાની જરૂર પડે છે. એ તો દિવસભર ઘરની બહાર રહે છે, છતાં ઘરના સભ્યોના ચિંતામાં રહે છે. એ તો દિવસભર ઘરની બહાર રહે છે, છતાં ઘરની સભ્યોના ચિંતામાં રહે છે. ખિસ્સા ખાલી છે, છતાં સંતાનોની માંગ પૂરી કરે છે. ખિસ્સા ખાલી છે, છતાં સંતાનોની માંગ પૂરી કરે છે. તેના શોખો તો વર્ષોથી પૂરા કરવાના છોડી દીધા છે. તેના શોખો તો વર્ષોથી પૂરા કરવાના છોડી દીધા છે. બસ તેના સંતાનોની જરૂરિયાતો પૂરી કરવાની છે. બસ તેના સંતાનોની જરૂરિયાતો પૂરી કરવાની છે. આ છે એક પિતા. આ છે એક પિતા. જે કે પિતા આવા હોવા જોઈએ, કે આવા જ છે આપણે બધા પાસે. એક પિતાએ સરસ લખ્યું છે કે કોઈએ સોનું આપ્યું, કોઈએ ચાંદી આપ્યું, કોઈએ બધી સંપત્તિ આપી. કોઈએ સોનું આપ્યું, કોઈએ ચાંદી આપી, પણ કોઈ બધી સંપત્તિ આપી, પણ સાહેબ મેં એના ઘરને વસાવવા માટે અમારા ઘરની રોનક આપી છે. મેં એના ઘરને વસાવવા માટે અમારા ઘરની રોનક આપી છે. આગલા વર્ષથી હવે આપણે ઇનામ વિતરણની કોપી આપણે અગાઉ જમા કરાવશું એવી વિનંતી છે. 12મા મહિનાની 10 તારીખ પહેલા આપણે તેની ઝેરોક્સ જમા કરાવી દઈએ તો આપણે સારું લાગે. ઘણા બાળકો ઇનામ લીધા વગરના રહી જાય છે, તો તે અગાઉથી જાણ કરી દઈએ છે કે તે હવેથી અગાઉ જમા કરાવી દે કોપી. એવું લાગે આપણને. આ 60 70 વર્ષની આ માવડીઓને પૂછો, કોઈ દી સાણા થાપતા થાપતા લાખ રૂપિયાના ફોન હાથમાં આવ્યા. જમાનો જીવવા જેવો આવ્યો છે. અરે જે ઘેરે વહુ બનાવી ખાઈ લેવાય, એમ કે મનસુરિયમ ન ભાવે બાજરાનો રોટલો, એમ નહીં, તેથી મનસુરિયમ ખાઈ લેવાય. ગોળીને સગળીને ગ્રેવી ખાઈને ગોળી થૂકી ન ખાય, પણ વહુ બનાવતી હોય તો ખાઈ લેવાય 2 બટકા. હા, એક દી બાજરાનો રોટલો ન ખાય શું ફેર પડે? અરે મેં મારી શેરીમાં એક ડોશીમાં મોબાઈલ લીધો. મેં કીધા માં 80 વર્ષે હું આ મોબાઈલ લીધો? મને કે ભજન સાંભળવા. મેં કીધું મને માં ભજન સંભળાવો ને, તો કે મારે બગલમાં ગોતવું પડે. મેં માં બગલ નહીં, ગૂગલ. બિચારા ભૂલી જાય. આને છૂટા પાડો. ખરેખર જમાનો જીવવા જેવો છે. ના, પણ હું દર વખતે કહું કે ગામ છે એ હાથીનો પગ છે. સૌનો સાથ, સૌનો વિકાસ. તમારો બધાનો સહકાર હોય. દાતાઓ અહીંયા દાન આપે, પણ સામે તમે ને આપણે ટાઈમે ન આવીએ તો શું થાય? ટાઈમે માર્કશીટ ન પહોંચાડે. 10 ડિસેમ્બર આપણો નિયમ છે કે જાન્યુઆરીની 1લી તારીખ, ડિસેમ્બરની 6લી તારીખ સ્નેહ મિલન થાય. હવે ધનજીભાઈ, દાસભાઈ, આ નાનજી કાકા અને કેટલા કનુભાઈ ગાંગડિયા, સત્રોલા પરિવાર, રમેશભાઈ, આ વિપુલભાઈ, પ્રવીણભાઈ, બધા મહેનત કરતા હોય. આ કેશુ કાકા છે, કેટલાય આ ગામથી વડીલો આવ્યા હોય, કાબા બાપા, ભાઈ દાદા, આ બધાય. પણ આપ સૌનો સહકાર, સમયસર ખાલી હાજરી હોય ને તો પણ આ બધાનો ઉત્સાહ વધે. આ એક ઉત્સવ છે. ઉત્સાહ ક્યારે વધે? ઉત્સવમાં તમારો આનંદ સાથે હોય, તમે અહીંયા મનથી સાથે હો, તન મન ધનથી. તો એટલે આપણે હાડુભાઈ એના પ્રસંગમાં જઈને તો કેવું કરી દાસભાઈ કે છોકરાને ટ્યુશન જવું હોય, સ્કૂલે જવું હોય ને, યુનિફોર્મ પહેરાવી, નાસ્તાનો ડબ્બો દઈને ઓટે બેહારી, સંપામાસી બાજુવાળાને કહે કે રિક્ષા આવે ત્યાં સ્કૂલે મોકલી દેજો. 2 માણા કીક મારીને વૈયા જાય પ્રસંગમાં. આપણે કરીએ છીએ ને મનસુખભાઈ? તો આપણો પ્રસંગ નથી. આમાં એ કે જમવા ટાઈમે જાઉં, જામે પછી જાઉં. આમાં થોડાક વહેલા આવો, કોક 2 વડીલો કે 2 વાત છે આમાંથી સાંભળવાની, સમજવાની. આપણા બાળકો છે અહીંયા બોલે આવીને, અને આવતા વર્ષે વધુ બોલે અને પ્રતિભા ખીલે. મારી જેમ ક્યાંક બોલવા જાય ને રોકડા પૈસા લઈ આવે. હા, એવું થાય. હું મારા ગામના સ્નેહ મિલનમાંથી શીખ્યો, એમ કરતાં કરતાં બીજે જ આવવા મળ્યો. આવી રીતે કાંઈક પ્રતિભા ખીલે, આવડત થાય. ઘણી દીકરીઓ મારી હારે કાર્યક્રમમાં થાય. અત્યારે ઇવેન્ટ હલ્દી મહેંદીની રસમમાં અમે ભેગા થઈ, કોઈ છોકરીઓ એવી ગેમ રમાડતી હોય, હું ઘડીક જોક્સને એવી વાતો કરું અને 5-10 હજાર રૂપિયા લઈ આવે. આ સ્કિલ છે. આ કોઈ મહેંદીના ક્લાસ શીખે, કોઈ સરસ મજાનું બ્યુટી પાર્લરનું કામ શીખતા હોય. અને પાર્લર છે ને, હમણાં ગયા વર્ષે ઉત્તરાયણ ઉપર એવું થયું, હું મારા પાર્કિંગમાં બેઠો તો એક બેન જાય. મેં કીધું ક્યાં જાવ છો? તો કે ઉત્તરાયણ છે ને, ઉત્તરાયણનો પર્વ નજીક હતો, હું બેઠો તો. બેન કે આઈબ્રો કરાવવા જાઉં છું. મેં કીધું વાંધો નહીં. રિટર્ન આવ્યા, મેં કે બેન આઈબ્રો જોવા દો. બેન આમ હાથ રાખીને જાય.
મેં કીધું આમ કેમ બેન? મને કે એની પાસે હાદો દોરો નહોતો, પતંગનો કાચ પાઇલ લીધો, બધાય ઉપાડ લીધા ને. આ શ્યામ સ્ટુડિયોને એકવાર જોરદાર તાળીઓથી વધાવવાને.